જય જિનેન્દ્ર. સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. સાથે જ સ્વાગત છે આપણા આજના વક્તા ડોક્ટર પારસભાઈ શાહનું. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા આયોજિત જૈન ધર્મના વૈજ્ઞાનિક સત્યો, તથ્યો અને વ્યવહારિક જીવનમાં તેનું અનુસરણ, આ આખું એક કોર્સ, શોર્ટ ટર્મ કોર્સ આપણે જે ચાલી રહ્યો છે તેનું આજે 13મું વ્યાખ્યાન છે. ધર્મ સાથે વિજ્ઞાનનું જોડાણ અને કેટલાક વૈજ્ઞાનિક સત્યોની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારે મૂળ રૂપે આપણા મનમાં એક વાત બહુ જ મહત્વની છે કે આપણે ત્યાં શાસ્ત્રમાં જે કંઈક લખાયું છે તે અને જે વૈજ્ઞાનિક ધારણાઓ છે, જે જીવનને લગતી વૈજ્ઞાનિક માન્યતાઓ, ધારણાઓ, સત્યો છે, એ બંનેનું ક્યાંક ને ક્યાંક સમન્વય થતો હોય છે. અને એ સમન્વયના બિંદુ પર આપણે આપણા વિવિધ વ્યાખ્યાતાઓ સાથે એમના દ્વારા, એમના જ્ઞાન દ્વારા જોડાતા હોઈએ છીએ. આચાર્ય મહારાજ સાહેબ, નંદી ઘોષ સુરી મહારાજ સાહેબના આશીર્વાદથી અને તેમની પ્રેરણાથી આપણે આ કોર્સનું આયોજન કરી ચૂક્યા છીએ. અને સાહેબજી આપણને નિયમિત રીતે માત્ર માર્ગદર્શન નથી આપતા, પરંતુ આ મંચ ઉપર નિયમિત વ્યાખ્યાન પણ આપે છે. ગુરુદેવને વંદન કરીએ છીએ આપણે સૌ. અને ગુરુદેવ પોતે અત્યારે એમની સાધનામાં વ્યસ્ત હોવાને કારણે એમને એક સરસ યુવા MBBS ડોક્ટર એવા પારસભાઈને વિનંતી કરી અને પારસભાઈએ સહર્ષ એ બાબતનો સ્વીકાર કર્યો. તો એક તરફ એમનું પ્રોફેશનલ જીવન મેડિકલ સાયન્સ સાથે જોડાયેલું છે, પણ બીજી તરફ એમના જ્ઞાનકોશમાં જૈન શાસ્ત્ર અને જૈન તત્વનું પણ પૂરતું જ્ઞાન છે. અને સહજ રૂપે આ બંનેની મેળવણી એમના હૃદયમાં અને મનમાં સતત થતી હોય છે. અને તેને કારણે તેઓ આપણી સાથે પણ જ્યારે વાત કરે છે ત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે પારસભાઈ ઉપર છલ્લું નથી બોલતા, પણ તું હૃદયની વાણીમાંથી, સત્યથી, જાણે અનુભવથી પોતે સમજ્યા હોય એ રીતે બોલે છે. અને પરિણામે એમનું વ્યાખ્યાન પણ આપણને એટલું જ સ્પર્શે છે. ગયા વખતે એમને સર્વાંગી સ્વાસ્થ્ય, હોલિસ્ટિક હેલ્થ અને જૈન તત્વ વિશે વાત કરી હતી, જૈન દર્શન વિશે વાત કરી હતી. આજે એ વ્યાખ્યાનનો બીજો ભાગ છે. પારસભાઈ, અમારા મેન્ટર, અમારા માર્ગદર્શક એવા સીકે મહેતા સાહેબ, તેઓ પોતે પણ વડોદરાના છે, એમના તરફથી અને અમારા અન્ય 8 ટ્રસ્ટીઓ છે. સીકે મહેતા સાહેબના પરિવારમાંથી ઈલાબેન છે, દીપકભાઈ છે, ભારતીબેન મહેતા, એ ઉપરાંત દિલીપભાઈ જે પોતે CA છે, બકુલભાઈ એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, યોગીનીબેન છે, ડોક્ટર છે, બિપિનભાઈ પણ ડોક્ટર છે. તો એ સર્વ ટ્રસ્ટીઓ વતી તમારું અહીંયા સ્વાગત કરું છું અને વિશેષ સ્વાગત કરું છું તમારું અમારા સ્વાધ્યાયો વતી. તો ગયા વખતના વ્યાખ્યાનથી ફરી તમે પાછો તંતુ જોડી આપો અને આજનું આપ વ્યાખ્યાન આપો એવી નમ્ર વિનંતી સાથે ડોક્ટર પારસભાઈ શાહ. સૌપ્રથમ તો જેટલા પણ સ્વાધ્યાય પ્રેમીઓ, પુણ્યશાળીઓ છે, આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ હોજો. ગયા વખતે આપણે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થનું જોયું હતું, અને આ વખતે આપણે લેવાનું છે ઇમોશનલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ. હવે આમાં કેવું છે કે અમુક શબ્દો, જે અમુક ટર્મિનોલોજીસ છે, આપણને એવું લાગે કે યાર ઉપજાઈ કાઢેલી વસ્તુ છે. ખરેખર એક કહેવાય ને કે જે ભગવાનની શાસ્ત્રીય પરિભાષામાં જે શબ્દો હતા એને જ વર્ગીકૃત કરીને આજના આધુનિક વિજ્ઞાને મૂકેલા છે. અને એ જ વસ્તુથી આપણે આપણા જે તત્વો છે એ સુધી પહોંચવાની મહેનત કરવાની છે. સૌથી મોટી આજની એક મારી તમારી પાસેથી અપેક્ષા એ રહેશે, જેટલા પણ મને સાંભળે છે, કે ક્યાંય પણ તમે સાંભળવામાં નબળા ન પડતા. કારણ કે આજનો જે આખું સેશન છે એવું છે કે તમે જો વચ્ચેની 2 મિનિટ પણ ગુમાવશો ને તો આખી લિંક જતી રહે. અને એ આખી લિંક પાછી તમારે બેસાડવી હશે તો તમારે કાં તો પહેલેથી જોવું પડશે જે રેકોર્ડેડ થશે, અને અધરવાઇઝ તમારે પછી એ સ્કીપ કરવું પડશે એ ભાગ. તો એટલી મારી વિનંતી છે કે શાંતિથી બેસજો, શાંતિથી ધ્યાનથી એ વસ્તુને સાંભળજો. અને હું શ્યોર છું કે એ વસ્તુ તમે કોરિલેટ પણ કરશો પોતાની લાઈફ જોડે. ઇમોશનલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થનું આજે હું કહું એ પહેલા કદાચ ગયા વખતે કોઈક નહીં જોડાયું હોય, આ વખતે જોડાયું હશે. તો સૌથી પહેલા હું આપ બધાને એક બેઝિક આપણું રિકેપ જેવું લઈ લઈશું. ઇમોશનલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બે કનેક્ટેડ વસ્તુ છે. આજે આપણે બીજો ભાગ લઈશું, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ. આજના સેશનમાં એક સૌથી પહેલા રિકેપ,
ઇમોશનલ હેલ્થ શું છે, ઇમોશનલ હેલ્થની માટે જે કી એલિમેન્ટ્સ છે, જે આપણી ઇમોશનલ ઇન્ટેલિજન્સ નક્કી કરે છે, એ જોઈશું. ભગવાન મહાવીર ઇમોશનલ ઇન્ટેલિજન્સને કેવી રીતે આપણી સામે મૂકી છે અને આજનું આધુનિક વિજ્ઞાન એને કેવી રીતે બતાવે છે એ જોઈશું. ત્યારબાદ સ્પિરિચ્યુઅલ હેલ્થ શું છે એ જોઈશું. ત્યારબાદ કયા કયા એવા તત્વો છે, કયા કયા એવા કશાયો છે કે જે આપણી સ્પિરિચ્યુઅલ હેલ્થને બગાડે છે, ડિસ્ટ્રોય કરે છે, એ જોઈશું. સ્પિરિચ્યુઅલ હેબિટ્સ કઈ કઈ છે એ જોઈશું. જૈનિઝમ, જૈન દર્શન એ કદાચ જીવનના દરેક પ્રશ્નોની એક સ્પષ્ટ અને એક સચોટ માર્ગદર્શિકા છે. એ પણ હું તમને એક બહુ સરસ રીતે એક્સપ્લેન કરીશ. છેલ્લે એઝ યુઝ્યુઅલ આપણું રેફરન્સ, સજેસ્ટેડ રીડિંગ્સ અને ટેક હોમ મેસેજ. તો ભગવાન મહાવીરનું, ગૌતમ સ્વામી ભગવાનનું, અને આજે મારા ગુરુદેવની નિશ્રા મને મળી છે. સાહેબ, બહુ ઓછો એવો અવસર હોય છે કે જ્યારે કોઈ આચાર્ય ભગવાન સ્વયં પીઠિકાની સાધના કરતા હોય ને એમની નિશ્રા આપણને પ્રાપ્ત થતી હોય. એટલે સાહેબની ત્રિકાળ વંદના કહી ને આજના સેશનની શરૂઆત કરીએ. તો પાછલા સેશનમાં આપણે જોયું કે ખરેખર સ્વાસ્થ્ય શું છે. સ્વાસ્થ્યની આપણા જૈન દર્શનમાં એનો ઇતિહાસ કેવો છે. આગમો લખાયા, આગમો પછી જે ભાષ્યો કે છેદસૂત્રો લખાયા, એના બાદના જે પણ આચાર્ય ભગવંતો થયા એ લોકોએ જે પુસ્તકો લખ્યા, એ ત્રણેય કેટેગરીમાં આપણે એનું ઇતિહાસ શું છે જોયો. હોલિસ્ટિક હેલ્થના કયા 5 કમ્પોનન્ટ છે, ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, સ્પિરિચ્યુઅલ હેલ્થ અને સોશિયલ હેલ્થ, એ 5 કમ્પોનન્ટ જોયા. અને છેલ્લે આપણે જોયું હતું કે જૈન દર્શનનો આપણા ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ઉપરનો ઇમ્પેક્ટ શું હતો. આટલું આપણે ગયા સેશનમાં જોયું છે. હવે જ્યાંથી આપણે છોડ્યું છે ત્યાંથી જ આજે આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલા તો ઇમોશનલ હેલ્થ છે શું? ઇમોશનલ હેલ્થનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો? મિડેવલ પીરિયડ જે થયો, 17મી 18મી સદી ગઈ, ત્યારબાદ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થાય છે, ત્યારબાદ જોવામાં આવે છે કે લોકો ફિઝિકલ કોઈ ડિસીઝના લીધે નથી પીડાતા હોતા, પણ ખબર નહીં કોઈક અલગ રીઝનથી, કારણ કે વેસ્ટર્ન વર્લ્ડમાં કોઈ ઇમોશનલ હેલ્થ જેવી કોઈ વસ્તુ એક્ઝિસ્ટ એ ટાઈમે નથી કરતી. એ લોકોએ જોયું, તપાસ્યું, ત્યાંના ડોક્ટર્સે જોયું, સાયકિયાટ્રિસ્ટ બધા સિગમન્ડ ફ્રોઈડ, કાર્લ જંગ બધા બહુ મોટા સાયકિયાટ્રિસ્ટ થઈ ગયા. એ લોકોએ આ બધો અભ્યાસ કર્યો ને એક બહુ જ નવો સવો વિચાર મૂક્યો કે ભાઈ ઇમોશનલ હેલ્થ જેવી કોઈક વસ્તુ છે. બહુ સિમ્પલ અને સરળ શબ્દોમાં તમને કહું તો ઇમોશનલ હેલ્થ ખરેખર તમારા પોતાના ભાવોને, તમારી પોતાની લાગણીઓને સમજવું, એ હકારાત્મક છે, નકારાત્મક છે, એને સમજવું અને બીજા સામેવાળા વ્યક્તિના ભાવોને સમજવું, એની લાગણીઓને સમજવું, એ તમારી ઇમોશનલ હેલ્થ બતાવે છે. ઘણી બધી વખત આપણે જોયું છે, અને આજના જનરેશનમાં, હું જે જનરેશનથી બિલોંગ કરું છું, એ જનરેશનમાં તો આ બહુ જ મોટો પ્રોબ્લેમ છે કે તમે ખુદના જ ઇમોશન્સ નથી સમજતા, તો તમે બીજાના કેવી રીતે સમજશો? માણસ પોતાને જ નથી સમજી શકતો, પોતાની જોડે જ એ સેટલ્ડ નથી, માણસ પોતાની જોડે ખુશ નથી, એ બીજાને કેવી રીતે ખુશ રાખશે, બીજાની જોડે કેવી રીતે સેટલ થશે અને બીજાના ભાવોને, લાગણીઓને કેવી રીતે સમજશે? આ એક મૂળભૂત જે આધાર કહેવાય ઇમોશનલ હેલ્થનો, એ છે કે લાગણીઓને સમજવી. સ્પેસિફિક એક એરિયા આવી ગયો છે કે જે ઇમોશન્સ છે, બ્રેઇનમાં લિમ્બિક સિસ્ટમ છે જે ઇમોશન્સ પર કામ કરે છે. એ સિસ્ટમમાં જ્યારે હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય છે, માણસ એને કંટ્રોલમાં નથી રાખી શકતો, ત્યારે ઇમોશનલ હેલ્થના ઇશ્યુઝ આવે છે. ઇમોશનલ હેલ્થ માટે બહુ મોટા એક સાયકોલોજીસ્ટ થઈ ગયા છે, ડેનિયલ ગોલમેન કરીને. એમણે 5 કી એલિમેન્ટ્સ આપેલા છે. એમણે કીધું છે કે જે વ્યક્તિ આ 5 એલિમેન્ટ્સમાં સુપર્બ છે, 5 એલિમેન્ટ્સ એના જો પરફેક્ટ છે, તો એની ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇમોશનલ હેલ્થ એકદમ વ્યવસ્થિત છે. અને એ 5 કયા કયા છે? સોશિયલ સ્કિલ્સ. સોશિયલ સ્કિલ્સ એટલે શું? કે જે આપણે બીજા લોકો છે એની જોડે કેવી રીતે આપણા રિલેશનશિપ ડેવલપ કરીએ છીએ, એની જોડે નેટવર્ક બનાવીએ છીએ. આપણું ઇન્ટરનલ મોટિવેશન. દરેક માણસના જીવનમાં કોઈક એવી વસ્તુઓ હોય છે કે જેના માટે સતત કામ કરતો હોય છે, જેની માટે સતત એ વસ્તુને મેળવવા મથતો હોય છે, અને એની માટે ક્યારેય એને કોઈ બહારના મોટિવેશનની જરૂર ન પડે. એ હંમેશા ઇન્ટરનલ ફોર્સથી ડ્રીવન હોય છે માણસ. તો એ ઇન્ટરનલ મોટિવેશન કહું છે. પછી એમ્પેથી, કરુણા, કે બીજાના ભાવો સાથે, ફિલિંગ્સ સાથે, એના મિજાજ જોડે આપણે કેવી રીતે ને સમજીએ છીએ અને કેવી રીતે આપણા પોતાના ભાવો, એક હોય ને કે આપણી જે લય છે, આપણા જીવનની જે લય છે, એના જીવનની લય સાથે કેવી રીતે તમે મિક્સઅપ કરી શકો, એ તમારી કરુણા છે, એમ્પથી છે. અને છેલ્લે છે સેલ્ફ અવેરનેસ અને સેલ્ફ રેગ્યુલેશન. સેલ્ફ અવેરનેસ, મને મારી જાત વિશે ખ્યાલ હો, હું કોણ છું, કેવો છું, એ વસ્તુનો ખ્યાલ હો. સેલ્ફ અવેરનેસ છે. અને સેલ્ફ રેગ્યુલેશન, કે મારા પોતાના ભાવો ઉપર, લાગણીઓ ઉપર હું કેટલો કંટ્રોલ રાખી શકું. જો જે લોકો ગયા વખતના લેક્ચરમાં હશે, એ લોકોને ખબર હશે, મેં છેલ્લે 2 વસ્તુથી લેક્ચર છોડ્યો હતો.
એક હતું 4 ભાવનાઓ અને એક હતું 6 આપણા આવશ્યક. જો તમે આ 5 તત્વોને જોશો, જે ડેનિયલ ગોલમેનના કી એલિમેન્ટ્સ કહેવાય છે, એ 5 એલિમેન્ટ્સ જોશો ને તો તમને 4 ભાવનાઓમાં દેખાઈ આવશે. એ 4 ભાવના કઈ? સોશિયલ સ્કિલ્સ, મૈત્રી ભાવના. દરેક જીવ જોડે મારે મૈત્રી રાખવી છે, દરેક જીવ સાથે મારે દોસ્તી કરવી છે, દરેક જીવ સાથે મારે એક વેરનો ન હોય એવો પ્રેમનો સંબંધ બાંધીને રહેવું છે. ઇન્ટરનલ મોટિવેશન, હું હંમેશા ખુશ રહીશ, હું અંદરથી ડ્રિવન રહીશ, હું હંમેશા એક એવી સ્ટેટમાં રહીશ કે જ્યાં મારી જે ઇમોશનલ હેલ્થ છે એ હંમેશા એક પોઝિટિવ વેમાં રહેશે. એમ્પથી, મારી કરુણાનો ભાવ, અને સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન એ માધ્યસ્થ ભાવ છે કે તમે દરેક સિચ્યુએશનને એક દ્રષ્ટા ભાવથી જુઓ છો, ત્રીજા પુરુષ તરીકે જુઓ છો. કે દરેક જીવનમાં ઘણી વખત કેવું થાય કે દરેક વસ્તુ ઇમોશન્સ આપણા ક્યાં વધારે એક્સ્ટ્રીમમાં જતા રહે છે કે જ્યારે આપણી ઈચ્છાનું ન થાય. અને એક વસ્તુ માણસે સમજવાની એ જરૂર છે, આપણા જૈન શાસનમાં બહુ સુંદર રીતે એની સમજ આપી છે. હું થોડોક સબ્જેક્ટથી ડિવેટ થઉં છું, પણ અહીંયા સમજાવી જરૂરી છે કે બે વસ્તુ છે, એક નિયતિ છે અને એક તમારી પોતાની ઈચ્છા છે. ફ્રી વિલ અને ડેસ્ટિની, આ બે વસ્તુ એવી છે કે જે પોતાના કોર્ડિનેશનમાં કામ કરે છે. અને આપણને ઘણી વખત આપણી ઈચ્છાનું ન થાય એટલે આપણને એવું થાય કે આ ખોટું થયું કે કંઈક. ખરેખર આપણે શું કરીએ છીએ, ભવિષ્ય છે એને આપણે ડેસ્ટિની માનીએ છીએ, અને આપણો ભૂતકાળ છે એને ફ્રી વિલ માનીએ છીએ કે આપણે કંઈક કરી, આવું કર્યું હોત તો મારું આવું થાત, આવું ના, મેં આ રીતે આ વસ્તુ કરી હોત તો કંઈક અલગ થાત. અને ભવિષ્ય માટે એવું માનીએ છીએ કે અરે એ તો જે હવે નસીબમાં લખ્યું હશે થશે. ખરેખર સફળ માણસ શું વિચારે છે, એનું ભૂતકાળ છે ડેસ્ટિની છે. થઈ ગયું, કંઈક લખાયું હશે એટલે થયું છે, પણ ભવિષ્ય મારા હાથમાં છે, એ મારી ફ્રી વિલ છે. અને ત્યાં તમારો માધ્યસ્થ ભાવ આવે છે કે તમે વસ્તુઓને કેવી રીતે જુઓ છો, કેવી રીતે એને ઓળખો છો અને કેવી રીતે એને તમે ટ્રીટ કરો છો. એક બહુ સુંદર વાક્ય છે ને કે ઘટના આપણા હાથમાં નથી હોતી, પણ અર્થઘટન આપણા હાથમાં હોય છે. બસ એ જ વસ્તુ અહીંયા છે. અને આ 4 ભાવ જેને પોતાના જીવનમાં ઉતાર્યા છે, એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કે ઇમોશનલ હેલ્થની ખરેખર કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ ચારેય ભાવ, મેં તમને કીધું એમ, વર્લ્ડમાં જે કહેવાય કે ટોપ મોસ્ટ સાયકોલોજીસ્ટે આપેલી વસ્તુ આપણા શાસનમાં આપણા ભગવાને વર્ષો પહેલાથી કીધેલી છે અને આપણે ફોલો કરતા આવ્યા છે. આગળ આપણે વધીએ તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને ભગવાનમાં આવે. હવે હું ખરેખર તમને એક વસ્તુ કહું ને તો મહાવીર સ્વામી મારા હિસાબે આપણી માટે વિભૂતિ છે, બહુ મોટી વિભૂતિ છે. મહાવીર સ્વામી આપણા ભગવાન છે, પણ મારી માટે વિભૂતિથી મોટા એ અનુભૂતિ છે. એક અનુભૂતિની જેમ હું એમને જોઉં છું. આજના જમાનામાં તમે કોઈ બી વૈજ્ઞાનિક ઉઠાવી લો, કોઈ બી યોગી પુરુષ ઉઠાવી લો, કોઈ બી સાયકોલોજીસ્ટ ઉઠાવી લો, કોઈ બી સમાજશાસ્ત્રી ઉઠાવી લો, સોશિયોલોજીસ્ટ, એ બધા કરતા ભગવાનનું સાયન્સ, ભગવાનનું નોલેજ એ સર્વથા ઉપર હતું, છે અને રહેશે. એના ઘણા બધા ઉદાહરણ આપણને દેખીતા મળે છે. આજે એક તમે સિમ્પલ વસ્તુ વિચારો કે આટલો મોટો શ્રમણ સંઘ અને આટલો મોટો શ્રાવક સંઘ એ સાચવવાનું અને એને સાચો માર્ગ બતાવવાનો, ભલભલા રાજાઓને કન્વિન્સ કરવાના, ભલભલા રાજાઓને પ્રતિબોધ કરવાનો, એ પ્રકારની જે ભગવાનની એક ઇમોશનલ હેલ્થની, ઇમોશનલ ઇન્ટેલિજન્સની જે એમની આર્ટ હતી, એમની પાસે જે કલા હતી. આપણે માનીએ છીએ ભગવાન હતા, તીર્થંકર હતા, એમના અતિશયો છે, હું પણ માનું છું. પણ જ્યારે આપણે એકદમ તટસ્થ ભાવે એનું જો એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે ભગવાનના જે પણ કોઈ એમના શિષ્યો સાથેના રિલેશનશિપ છે, આપણને જો ખબર હોય કે ભગવાનના જે ગણધર ભગવંતો છે, જ્યારે સંસારીપણે છે ભગવાનની સંવત્સરણમાં આવે છે, ત્યારે ભગવાન એમને કોઈ જૈન શાસ્ત્રો હતા જ નહીં એ વખતે, ત્યારે જૈન શાસ્ત્રોનો કોઈ પ્રતિબોધ નથી આપતા. એ લોકોના દરેક સંશયનું નિરાકરણ એમના વેદમાંથી જ, એના જ સંદર્ભ આપીને એના જે સંશયો છે એને છેદે છે ભગવાન. તમે વિચારો કે કેટલું એક સાયકોલોજીનું, ભગવાનનું કેવું નોલેજ કે એ વ્યક્તિને કેવી રીતે મારે ટ્રીટ કરવો છે, એ વ્યક્તિને કેવી રીતે મારે બોલાવવો છે, એ વ્યક્તિ જોડે કેવી રીતે મારે ડીલ કરવું છે. એટલે ખરેખર તો તમે જો અત્યારે જોવા જાવ ને તો આ બધું બિઝનેસ વર્લ્ડમાં, કોર્પોરેટ વર્લ્ડમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જ્યાં સુધી સામેના વ્યક્તિને નહીં સમજો, સામેના વ્યક્તિના જે ભાવ છે એ નહીં સમજો, ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. આજે હું એઝ અ ડોક્ટર બેઠો હું, મારી પાસે પેશન્ટ આવે, પેશન્ટના રોગને ટ્રીટ અમે નથી કરતા, અમે લોકો પેશન્ટને જોઈને પેશન્ટના પ્રમાણે રોગને ટ્રીટ કરીએ છીએ. એ બહુ મોટો ડિફરન્સ પાડે છે. એટલે ભગવાન પાસેથી જ્યારે અમે, જ્યારે ભગવાનને આપણું ઊંડાણથી વાંચીએ ને, ત્યારે ખરેખર એવું લાગે કે બીજા કોઈ જ્ઞાનની ખરેખર જરૂર નથી પડતી. ભગવાન પાસે એટલું આપણને પામવા માટે મળે છે. ને ભગવાન એક બહુ સુંદર વસ્તુ શીખવાડે છે કે તમારી ઇમોશનલ હેલ્થ સારી રાખવી છે તો રિસ્પોન્ડ કરો, રિએક્ટ ના કરો. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ બોલે છે, કંઈ પણ કહે છે, રિસ્પોન્ડ કરો, રિએક્ટ ન કરો.
તમે રિએક્ટ કરો છો, તમે તમારા લાગણીના આવેગને એકદમ છલકાઈ જવા દો છો, ત્યાં તમે બાજી હારી જાઓ છો. અને આ ભગવાનની સૌથી મોટી શીખ છે ઇમોશનલ હેલ્થ માટેની. સ્પિરિચ્યુઅલ હેલ્થ આપણે જોઈએ તો સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે એવું છે કે સ્પિરિટ એ શબ્દ આવ્યો છે લેટિનમાંથી. હવે સ્પિરિટ નો મિનિંગ શું થાય છે લેટિનમાં, કે આમાં વસ્તુ શું છે કે કોઈ પણ જે શબ્દ છે ને, દરેક ભાષા એનું એક કલ્ચરલ બેકગ્રાઉન્ડ છે. જેમ કે આપણી સંસ્કૃત ભાષા હોય, પ્રાકૃત ભાષા હોય, એ જન્મી છે ભારતમાં, આર્ય દેશમાં જન્મી છે, જ્યાંના વિચારો એ કંઈક અલગ લેવલના હતા. અનાર્ય દેશની જે ભાષાઓ છે એ ત્યાંની સંસ્કૃતિ અલગ હતી, ત્યાંના વિચારો અલગ હતા. એટલે ત્યાં જે સ્પિરિચ્યુઆલિટી છે એ અને આપણું અધ્યાત્મ ઘણું અલગ છે. ત્યાંની જે સ્પિરિચ્યુઆલિટી છે, જે સ્પિરિટનો મેં અહીંયા અર્થ લખ્યો છે કે તમારે જોડાવું એક જે શ્વાસ લેતું હોય, તમારા જે બોડીમાં જે કંઈક જાગ્રત વસ્તુ છે એને મહેસૂસ કરવું, એને અનુભવવું, એને એ લોકો સ્પિરિચ્યુઆલિટી માને છે. અને બધાને ખબર છે ઇસ્લામ છે કે યહૂદી છે કે ક્રિશ્ચિયાનિટી છે, બધા મોનોથિઝમ છે, એટલે એકેશ્વરવાદમાં માને છે, એક જ ભગવાનમાં માને છે. ત્યાં જે આપણો કન્સેપ્ટ છે કે જે આત્મા છે, આત્માને પરમાત્મા બનાવી શકાય. અને પ્રાય તમને કદાચ ખબર નહીં હોય, બહુ આપણા 9 દર્શન આપણા ત્યાં છે, એમાંથી બહુ ઓછા દર્શન એવા છે કે જે આત્માનો અસ્વીકાર કરતા હોય. જેમ કે બૌદ્ધ દર્શન છે કે ચારવાક છે, એવા બે એક જ દર્શન છે કે જે નકારે છે. બાકીના બધા દર્શન આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. અને આપણા ત્યાં આત્મા એ આખા અલગ સંદર્ભમાં છે, પુનર્જન્મનો કન્સેપ્ટ છે, કર્મોનો કન્સેપ્ટ છે. ફોરેન વર્લ્ડમાં, વેસ્ટર્ન વર્લ્ડમાં એવું નથી. એટલે ત્યાંની જે સંસ્કૃતિ છે એની છાપ એ લોકોની ભાષા પર પડે છે. અને ભાષા એ ખરેખર દરેક વ્યક્તિઓ જે તે જે સમૂહ છે એની એક છાપ ઊભી થાય, એની એક જે કહેવાય ને કે એક શબ્દનું પણ પોતાનું વાતાવરણ હોય. દરેક માણસ જ્યારે કોઈ શબ્દ બોલે છે તેની આસપાસ એ શબ્દના રિલેટેડ પણ વાતાવરણ ઊભું થતું હોય. એટલે એ લોકોની સ્પિરિચ્યુઆલિટીનો મિનિંગ 3 કમ્પોનન્ટમાં એ લોકોએ ડિવાઈડ કરેલો છે. એક તો એ લોકોનું રિલિજિયસ કમ્પોનન્ટ છે, બીજું છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક કમ્પોનન્ટ, અને ત્રીજું છે મટીરિયલ વર્લ્ડ રિલેટેડ કમ્પોનન્ટ. હવે એમાં તમને સિમ્પલી હું સમજાવું તો મટીરિયલ વર્લ્ડ રિલેટેડ એટલે શું, કે આજે મેં કોઈકનું કોઈ પણ પ્રકારના અપેક્ષા કે આગ્રહ વિના કંઈક સારું કર્યું, એ લોકોની માટે સ્પિરિચ્યુઆલિટી છે, જેનું મટીરિયલ વર્લ્ડનું કમ્પોનન્ટ છે. બીજું છે ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, કે મારા જીવનમાં કોઈ પર્પઝ છે, એ પર્પઝના માટે હું કામ કરી રહ્યો છું, એની તરફ હું જઈ રહ્યો છું, એ લોકોનું એક બીજું કમ્પોનન્ટ છે. ત્રીજું રિલિજિયસ કમ્પોનન્ટ, જે મેં તમને પહેલા પણ કીધું કે ભગવાન તરફ વધવું, એ લોકોના માટેના જે ઈશ્વર કહો કે અલ્લાહ કહો કે જીસસ કહો, કોઈ બી કહો, તો એની તરફ વધવું એ લોકો માટે સ્પિરિચ્યુઆલિટી છે. તો આપણી માટે શું છે? આપણી માટે અધ્યાત્મ શું છે? બહુ સરસ સંદર્ભ છે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે અધ્યાત્મસાર ગ્રંથમાં બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે કે જેમનો મોહનો અધિકાર નાશ પામ્યો છે, તેઓની આત્માને અનુલક્ષીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જીનેશ્વર ભગવાન તો અધ્યાત્મ કહે છે. ને જે મોહનો અધિકાર જેટલો તમારો નાશ પામ્યો છે, જે અંશે નાશ પામ્યો છે, એ તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ છે. ઉપાધ્યાયજી મહારાજે બહુ સુંદર રીતે મૂકી છે. મોહ એટલે ખરેખર જ્ઞાન. મોહનો મૂળ અર્થ જ અજ્ઞાન છે. અને તમારા આત્મામાં જેમ જેમ અજ્ઞાન ઘટતું જશે તેમ તેમ તમારો આત્મા સ્પિરિચ્યુઅલી હેલ્ધી થતો જશે. અને અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયે જે આ વસ્તુ મૂકી, એનાથી આપણને ખબર પડે કે ખરેખર જૈન દર્શન અધ્યાત્મને કેવી રીતે જુએ છે. કારણ કે આપણા માટે આપણો ધર્મ એકમાત્ર એવો ધર્મ છે, ભગવાન મહાવીર એકમાત્ર એવું વ્યક્તિત્વ છે કે જેણે ઇન્ડિવિજ્યુઅલ આત્માને આટલું બધું રિસ્પેક્ટ આપી છે, આટલું બધો પાવર આપ્યો છે કે ભગવાન પણ દેશનામાં બેસે ત્યારે કહે છે કે મણવા તુમમેવ સચ્ચમ, માણસ તું જ શ્રેષ્ઠ છે. આટલી બધી તમને રિસ્પેક્ટ, આટલું બધું આદર ને આટલું બધું મોટિવેશન એ પ્રાય કરીને મારા ધ્યાનમાં બીજું કોઈ દર્શન એવું નથી કે જ્યાં અપાય હોય. અને એની માટે આપણે હંમેશા એક પ્રાઉડ ફિલિંગ લેવા જેવી વસ્તુ છે. સ્પિરિચ્યુઅલ હેબિટ્સ કઈ કઈ છે? ગયા વખતે આપણે 6 આવશ્યકની વાત કરી હતી. બહુ સુંદર એક રિસર્ચ પેપર છે, બહુ ફેમસ છે, મેં એનો રેફરન્સ મૂકેલો છે. એ રિસર્ચ પેપર જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ વાંચ્યું હતું ત્યારે મારું મોઢું ખુલ્લું હતું, કારણ કે એ લોકોએ જે સ્પિરિચ્યુઅલ હેબિટ્સ એ લોકોએ બહુ મોટી સંખ્યામાં માણસો ઉપર સ્ટડી કર્યો કે ભાઈ એ લોકોમાં કઈ એવી હેબિટ્સ છે કે જે એ લોકોને બહુ શાંત, બહુ એક કહેવાય ને મગજની એક શાંતિ એ લોકોમાં રાખી શકે છે ને એ લોકોના જીવનમાં ઉત્તરોત્તર એક પ્રગતિ કરાવે છે. ત્યારે એ લોકોએ શોર્ટલિસ્ટ કરેલી 10 હેબિટ હતી. એ 10 હેબિટને મેં કન્સાઇઝ કરીને અહીંયા 6 હેબિટમાં મૂકી દીધી છે. એ 10 હેબિટથી એ લોકોએ લખ્યું છે કે 1 કલાક જે માણસ મેડિટેશન કરતું હોય, 1 કલાક જે માણસ એક ધ્યાનની અવસ્થામાં બેસે છે, એ એવરેજ 7 કલાકની પોતાનું જીવન વધારી દે છે.
અને એ પછી એમણે પ્રેઇંગ માટે, વર્શિપ માટે, લવિંગ માટે, તમે માફી માંગો, તમારા જે અંદરની અંતરાત્મા છે એને કેવી રીતે શુદ્ધ કરો, વગેરે વગેરે ઘણા બધા સંદર્ભો આપ્યા છે. અને તમે જો જુઓ તો 6 આવશ્યક એ આપણે આમાં કરી શકીએ, ગોઠવી શકીએ એમ છે કે મેડિટેશન, જે આપણે ધ્યાન કરીએ છીએ, ખરેખર સામાયિક છે, એ આપણી ધ્યાન સાધનાની જ એક પદ્ધતિ છે. પ્રેઇંગ, જે ચતુર્વિંશતિ એટલે કે આપણે જે લોગસ બોલીએ છીએ, 24/24 ભગવાનની જે સ્તુતિ કરીએ છીએ, એ જે સ્તુતિ છે એ ભગવાનની પ્રાર્થના છે, ભગવાનની એક સ્તવના છે. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, જે ભગવાનને વંદન વગેરે કરીએ છીએ, ભગવાનની જે અગ્ર પૂજા કહી શકાય, એ ભગવાનની વંદનાદિ વડે કરીએ છીએ. બીજા બધાને પ્રેમ કરવો, બીજા બધા જોડે એક એક સૌહાર્દનો ભાવ રાખવો, અને જ્યાં પણ આપણે ખોટા છીએ, જ્યાં આપણાથી કાંઈક ખોટું થયું છે, ત્યાં માફી માંગવી. એ આપણે પ્રતિક્રમણ છે ને, કે જે આપણી જે લિમિટ છે એનું જે અતિક્રમણ કર્યું, ત્યાંથી પાછા ફરવાની ઘટના એ આપણું પ્રતિક્રમણ છે. પ્યુરિફાઈંગ કન્સાયન્સ, જે આપણા અંદર જેટલા ભવાંતરથી ઘણા બધા જે કહેવાય કે એક ભાવો પડ્યા છે, કષાયો પડ્યા છે, એને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે, એ કાયોત્સર્ગ આપણામાં આવે છે. અને છેલ્લે કે તમે જે તમારી ઈચ્છાઓને કાબુમાં રાખો છો, તમારી ઈચ્છાઓ, વાસનાઓને જે તમે પકડીને રાખો છો, એ તમારા પચખાણથી સાબિત થાય છે. સ્પિરિચ્યુઅલ હેલ્થમાં જો આપણે આગળ જોઈએ તો ઘણી બધી વખત એવું થાય કે ઘણી બધી કષાયો અને ઘણા બધા આપણા જે કહેવાય ને કે દુર્ભાવો છે, આ બધી વસ્તુને બહુ બહુ નુકસાન કરે છે. અને એ લોકોએ એ જ રિસર્ચ પેપરમાં આપ્યું છે કે કયા કયા ફેક્ટર્સ એને ડિસ્ટ્રોય કરી શકે. તો એ લોકોએ પાખંડ, માયા, ઈર્ષ્યા, અહંકાર, ક્રોધ, લોભ અને વાસના, આટલી વસ્તુ આપી છે. પાખંડ એટલે તો બધાને ખ્યાલ જ છે. પાખંડ અને માયામાં એક ફરક છે, એ કદાચ ખ્યાલ ઓછા લોકોને હશે. પાખંડ એટલે શું? જે નથી એ બતાવવું, એ પાખંડ છે. ને જે માયા એટલે શું? કે જે છે એને એવું નહીં બતાવીને કંઈક અલગ બતાવવું, એ માયા છે. ઈર્ષ્યા તો તમે ખબર જ છે, બીજાથી આપણને બીજાની કંઈક પ્રગતિ જોઈએ કે બીજાનું કંઈક જોઈએ, આપણને દુઃખ થાય. હવે આપણે કઈ લેવા દેવાય ન હોય, આપણને દુઃખ થાય, ઈર્ષ્યા છે આપણું. આપણે અહંકાર કરીએ, જે છીએ એના કરતા વધારે મોટા દેખાવાનો ટ્રાય કરીએ, એ આપણો અહંકાર, અભિમાન છે. આપણો ક્રોધ છે, જે મેજોરિટી લોકોથી ગુસ્સો કંટ્રોલમાં ના થાય, એટલે એ ક્રોધનો જે ભાવ છે, લોભ છે અને વાસના છે. આ બધા ફેક્ટર્સ એવા છે કે જે તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થને ઘણી ઘણી રીતે ડિસ્ટ્રોય કરી શકે. હવે ધ્યાનથી જુઓ, 6 આવશ્યક આમાં સેટ થાય છે. તમારે પાખંડ અને માયાને મારવા હશે, નાથવા હશે, ધ્યાનમાં બેસવું પડશે. તમે તમારી જાત જોડે જેટલા, મેં આગળ કીધું, સેટલ્ડ હશો, જાત જોડે જેટલા ખુશ હશો, જાતને જેટલું ઊંડાણથી તમે સમજતા હશો, એટલું તમે દેખાડો કરવાનો ઓછો પ્રયત્ન કરશો. આપણે મલ્લીનાથ ભગવાનનું જે જોઈએ છે ઉદાહરણ, કે ભાઈ એમણે તપશ્ચર્યા કરી અને પછી પારણામાં એ જૂઠું બોલ્યા અને ફરી એમને બીજા ભાવમાં સ્ત્રી અવતારે લેવું પડ્યું કરીને. તો ત્યાં જે ઉદાહરણ આવે છે, હવે એ વસ્તુમાં તમે આપણે જોઈએ કે એ એક ભાવ તમારો 2 મિનિટ માટે બગડ્યો, પણ એનું કેટલું મોટું પરિણામ ભોગવવું પડ્યું. તમે જેમ જેમ ધ્યાનની અવસ્થામાં ઊંડા ઉતરશો, તેમ તેમ આ ભાવ તમારામાંથી ધીમે ધીમે ઘટતો જશે. ઈર્ષ્યાનો ભાવ છે. ઈર્ષ્યા ક્યારે આવે? જ્યારે આપણે બીજાને એક્સેપ્ટ ના કરી શકીએ. તો બીજાની જ્યારે સ્તુતિ કરીએ, ભગવાનની જ્યારે સ્તુતિ કરીએ, ત્યારે એ ભાવ ધીમે ધીમે ઓછો થવા લાગશે. તમારો અહંકાર છે. અહંકાર ક્યારે આવે? જ્યારે તમને એવું લાગે કે તમારાથી કોઈ મોટું છે જ નહીં. તમને એવું જ લાગે કે અલ્યા, દરેક ને એવી વસ્તુ છે. મને બી એવું થાય કે ભાઈ અરે, મારાથી મોટું કોણ છે? તો એ મારો અહંકાર છે. પણ જ્યારે મને ખબર પડે, નહીં, મારાથી ઉપર તો ઘણા બધા લોકો છે. બહુરત્ન વસુંધરા, કે આ જમીન ઉપર કેટલાય રત્નો જન્મે છે ને એમાંનો કોઈ નવો નથી. તીર્થંકર સુદ્ધાનું નામ 3/24 થી વધારે ટકતું નથી. ચક્રવર્તી પણ હશે, એ તમિસ્ત્રમાં ગુફામાં જશે, એનું નામ લખશે, એ નામ ક્યારે ભૂસાઈ જશે એને પણ ખબર નથી હોતી. તો આપણે તો કઈ ખેતની મૂલી છે? ક્રોધ છે, આપણો ગુસ્સો છે, એને જો આપણે કાપવો હશે, દરેકને પ્રેમ કરવો પડશે. જ્યાં પણ આપણી ભૂલ હશે ત્યાં માફી માંગવી પડશે, તો આપણો ગુસ્સો ઓછો થશે. લોભ છે, આપણો લોભ કંટ્રોલમાં નથી રહેતો, તો એની માટે લોભ આવવાનું મૂળ રીઝન શું? વધારે આવવા દો, વધારે આવવા દો. જ્યાં પણ તમને તમારી લિમિટ નથી ખબર, તમારી લિમિટની બહાર જાઓ છો, ત્યાં લોભ આવે જ છે. અને એ લોભને જો તમારે કંટ્રોલમાં રાખવો હશે, તો અંદરથી તમારા આત્માની, અંતરાત્માની શુદ્ધિ કરવી જ પડશે, ને જે કાયોત્સર વડે જ શક્ય છે. વાસનાઓ છે, ઈચ્છાઓ છે, એ લગામ વગરના ઘોડા જેવી છે. લગામ લગાવવી પડશે, તો એ લગામ પચખાણથી જ આવશે. અને એટલે જ કહેવાય કે તમે દરેકની યથાશક્તિ માણસ પચખાણ કરતા હોય, ન પણ કરી શકે ક્યારેક, પણ નાનું સરખું પણ પચખાણ એ તમને ઘણું ફળદાયી નીવડે. કારણ કે
અને આ વસ્તુ સાયન્ટિફિકલી પ્રુવન છે, હું કઈ હવામાં નથી કહેતો. કેમ કે જ્યારે માણસ પચખાણ કરે છે, એ એવું વિચારે છે કે મારે આ કરવું છે, તો એની વિલ પાવર પણ વધે છે, એના શરીરમાં એવા હોર્મોન્સ પણ સિક્રેટ થાય છે, સ્ત્રવે છે, કે જેનાથી એના વિલ પાવર તો સ્ટ્રોંગ થાય, ઉપરથી એ માણસને આગળ પણ જ્યારે લાઈફમાં કંઈક મોટું કરવું હશે તો એને વધારે પુશ મળશે. અને જ્યારે તમે કંઈક અચીવ કરો ને ત્યારે તમારા બોડીમાં એન્ડોર્ફિન્સ, ડોપામિન એ બધું રિલીઝ થતું હોય. પચખાણ કરવાથી ખરેખર ડોપામિન ને એન્ડોર્ફિન ઘણા રિલીઝ થતા હોય. જ્યારે તમે આજે અઠ્ઠાઈ કરનાર ને તમે પારણાના દિવસે પૂછો તો એટલી બધી ખુશી હોય, ભલે શક્તિ કદાચ શરીરમાં ન વધી હોય, પણ ખુશી અપરંપાર હોય. કારણ કે એવું લાગે કે મેં બહુ મોટો પડાવ પાર કર્યો છે. અને પચખાણનું એ જ મહત્વ છે. આપણે પ્રાય કરીને ભૂખમરીથી લોકો મરતા જોયા છે, ઉપવાસ કરીને મરતા બહુ જ રેર સાંભળ્યા હશે. એનું રીઝન આ જ છે. ભૂખમરી વાળો મનથી ભૂખ્યો નથી રહેતો, એને જોઈએ તો છે ખાવાનું, પણ એને નિમિત્ત નથી મળતું, એને ખાવાનું નથી મળતું. પચખાણ વાળાને ખાવાનું ગમે એટલું મળે છે, પણ એ ના પાડે છે, એ એનો વિલ પાવર સ્ટ્રોંગ કરે છે કે ભાઈ નહીં, મારે નથી જોઈતું તો નથી જ જોઈતું. તો આ બધા ફેક્ટર્સ છે જેને શુદ્ધ કરવા હશે તો આપણા જે 6 આવશ્યક છે એ બહુ જ રામબાણ ઇલાજ છે. એ ઉપરાંત જે શ્રાવકોના, આપણે શ્રાવકની અત્યારે સ્થિતિમાં છીએ, તો શ્રાવકોના જે 12 વ્રતો છે, એ દરેક વ્રતની પણ એક પોતાની મહત્તા છે. એ વ્રતો વડે પણ આ બધા જે અંદરના દુર્ભાવો છે એને કંટ્રોલ કરવાની વાત છે. અને ખરેખર તમને કહું ને તો ધાર્મિક રીતે તો આ વસ્તુ બહુ જ કારગર છે, પણ વ્યવહારિક જીવનમાં પણ આ બધી વસ્તુ જે લોકો પણ લાઈફમાં કોઈ જ્યાં પણ ડીલિંગ કરતા હશે કે બિઝનેસ કરતા હશે, લોકો જોડે ઇન્ટરેક્ટ કરતા હશે, એ લોકોને ખબર હશે કે તમે જ્યાં જ્યાં પણ તમારા ભાવોની, લાગણીઓની એ તોડી છે, સીમા તોડી છે, ત્યાં વસ્તુઓ બગડે છે. જ્યારે આપણે જ્યાં જ્યાં આપણા ભાવોને કંટ્રોલમાં રાખી દઈએ છીએ, એ સમયની એક નજાકતતા જે કહેવાય, નજાકત હોય જે સમય, એ સમયને જવા દઈએ, તો પછી એ જે વસ્તુ બગડવાની હતી, કે એ વસ્તુને જે બગડવાના ચાન્સીસ હતા, એ ઘણા ઘટી જાય છે. જૈનિઝમ કમ્પ્લીટ ગાઈડ છે આપણા દરેક પ્રોબ્લેમની, એવું કેમ કહું છું? બહુ સુંદર મેં એક રિસર્ચ પેપર વાંચ્યું, આપણા એક જૈન સાયકિયાટ્રિસ્ટે રિસર્ચ કરેલું છે. પતંજલિના જે યોગ શાસ્ત્રની ઘણા વર્ષો પહેલા શ્રાવકો ધ્યાનનો વગેરેનો અભ્યાસ કરતા હતા. હવે વસ્તુ એવી છે કે જે આપણું સ્પિરિચ્યુઅલ હેલ્થ છે, એ બહુ જ ડેપ્થમાં છે. સ્પિરિચ્યુઅલ હેલ્થ વસ્તુ એવી છે કે તમારું સ્પિરિચ્યુઅલ હેલ્થ છે ને, એ બહુ જ સિમ્પલ ભાષામાં તમને સમજાવ તો 2000ની નોટ જેવું છે. ફિઝિકલ હેલ્થ તમારી 100 રૂપિયાની નોટ છે, તમારું મેન્ટલ હેલ્થ છે તમારી 200 રૂપિયાની નોટ છે, ઇમોશનલ હેલ્થ તમારી 500 રૂપિયાની નોટ છે, અને સ્પિરિચ્યુઅલ હેલ્થ 2000ની નોટ છે. હવે તમારી પાસે 2000ની નોટ હોય તો એની અંદર 500ની, 200ની ને 100ની આવી ગઈ. તમારી પાસે 500ની હોય તો તમારી પાસે 2000ની છે એવું ન કહેવાય. જ્યારે 2000ની હોય તો બાકીની ત્રણેય આવી જાય. એટલે એ જ રીતે જો તમારી પાસે સ્પિરિચ્યુઅલ હેલ્થ તમારી સારી છે, સ્પિરિચ્યુઅલ હેલ્થ પર તમારો કાબુ જબરજસ્ત છે, તો બાકીની ત્રણેય હેલ્થ એની જાતે આવવાની છે. એને તમારે બોલાવવી નહીં પડે, એની માટે કઈ મહેનત નહીં કરવી પડે. તમે જો તમારા બધા નિયમ ફોલો કરો છો, ભગવાને કીધેલા બધા જ જે પણ તમારા નિયમો છે, કે જે ભગવાને કીધેલી આજ્ઞાઓ છે, એનું બરાબર પાલન કરો છો, બીજા કોઈની જરૂર નથી, બીજા કોઈની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ બહુ મોટી ફેનોમેના છે. એને સમજવું એ મારી માટે પણ બહુ અઘરું છે. ને ખરેખર આપણે એવું કહેવાય કે ભાઈ સિંધુનો એક બિંદુ સમાન આપણે કદાચ સમજી રહ્યા છે અત્યારે, ને એટલું જ હું તમારી જોડે પણ શેર કરી રહ્યો છું. એટલે સ્પિરિચ્યુઅલ હેલ્થનું બહુ મોટો કમ્પોનન્ટ એક છે ધ્યાન. જૈન શાસનમાં 4 માર્ગ છે, એટલે સ્વાભાવિક રીતે 4 માર્ગ છે: જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ અને ધ્યાન યોગ. ધ્યાનનું આવતા અઠવાડિયે નંદીગોસ્વામી મહારાજે બહુ સુંદર વક્તવ્ય લેવાના છે, ને હું બધાને કહું છું કે ચૂકશો નહીં. પણ હું એક પૂર્વ ભૂમિકા બાંધી રહ્યો છું કે આપણે જ્ઞાન યોગ અને કર્મયોગમાં તો બહુ જ પાવરફુલ છે, પણ ક્યાંક ક્યાંક ભક્તિ યોગમાં આપણે નબળા પડીએ છીએ, અને ધ્યાન યોગમાં તો બહુ ખરાબ, એટલે બહુ ખરાબ, બહુ જ વધારે ખરાબ આપણી પરિસ્થિતિ છે. કારણ કે આપણને હજુ એ જ નથી ખબર કે આપણી પાસે ધ્યાનની કેટલી ઉન્નત અને કેટલી ઉત્કૃષ્ટ પરંપરા છે. ઘણા બધાને એવું થતું, આજે મને છે ને ઘણા બધા મારા અમુક ફ્રેન્ડ્સ છે વિપશ્યના ને વગેરેના એમાં જઈને આવે તો એ લોકો બહુ ખુશ થાય. હવે આપણા જૈનો પણ ઘણા બધા જાય છે, પણ ઘણા બધાને નથી ખબર કે વિપશ્યના અસલી જે રૂટ્સ છે, તમે આચાર્ય સૂત્ર વાંચો, આચાર્ય સૂત્રના કોઈ સાહેબ પાસે તમે સાંભળો તો તમને ખબર પડે કે અંદર વિપશ્યના રૂટ્સ મૂકેલા છે. અને એક બહુ તમને સિમ્પલ વસ્તુ કહું કે બૌદ્ધ દર્શન આપણે માનીએ છીએ વિપશ્યના બૌદ્ધ દર્શનમાંથી આવી. મને કોઈ દર્શન માટે મારો કોઈ દુર્ભાવ નથી, પણ બૌદ્ધ દર્શન ફક્ત ને ફક્ત મનોદંડમાં વિશ્વાસ કરે છે. આપણે વચનદંડ, કાયદંડ અને મનોદંડ, ત્રણેય દંડમાં વિશ્વાસ કરીએ છીએ. વિપશ્યના ધ્યાન એવું છે કે જે ત્રણેય દંડની વાત કરે છે, જ્યારે બૌદ્ધ દર્શનના બીજા કોઈ ધ્યાન પદ્ધતિમાં
ત્રણ દંડની વાત છે જ નહીં. અને આપણા જેટલા પણ તમે સાધનાઓ, પદ્ધતિઓ, કાયોત્સર વગેરે જોશો, આપણા શરીરને નિશ્ચિત રાખવાનું છે વગેરે વગેરે ઘણી આપણને લાંબી ઇન્સ્ટ્રક્શન્સ મળે છે. એનું રીઝન આ એક જ છે કે ત્રણેય આપણા જે ત્રણેય મન છે, વચન છે, ને જે કાયા છે, એ ત્રણેય જે યોગ છે એને એક સંગઠિત કરીને તમારા જે આત્માને છે એને પામવાનું છે. ને સ્પિરિચ્યુઅલ હેલ્થ માટે હું માનું છું ત્યાં સુધી કદાચ બધા જ કોઈ પણ દરેકને પોતપોતાની, કોઈ કે રાશિ પ્રમાણે ભગવાનને પૂજતા હશે, કોઈ પોતાની શ્રદ્ધા પ્રમાણે પૂજતા હશે, પણ એક વસ્તુ નિર્વિવાદ છે જેની હું બહુ સાધના કરું છું, ને એ છે સિદ્ધચક્ર. મારું પોતાનું માનવું છે, સિદ્ધચક્ર પર તો ખરેખર 10 સેશન થાય એટલું છે, પણ સિદ્ધચક્ર પણ બહુ સાયન્ટિફિક વસ્તુ છે. સિદ્ધચક્રનું ધ્યાન, સિદ્ધચક્રની આરાધના, સિદ્ધચક્રની પૂજા એ કોઈ પણ જ્ઞાન વગર પણ કરશો, એટલે આ બધું સાયન્ટિફિક નોલેજ નહીં પણ હોય, તમને બહુ ફળીભૂત થશે. કારણ કે પંચ પરમેશથી એ આપણા જૈન દર્શનમાં સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજમાન છે. અને એ તમારી જે સ્પિરિચ્યુઅલ હેલ્થને વિકસાવશે. હું તમને ટૂંકમાં કહું, આપણા સિદ્ધચક્રમાં 9 પદ છે. 9 પદમાં પંચ પરમેષ્ઠીના અલગ અલગ વર્ણ છે, જેમ કે સફેદ છે, લાલ છે, યલો છે, ગ્રીન છે, ને બ્લેક કે બ્લુ છે. તો તમે ક્યારે એવું વિચાર્યું કે એ જે 6 વર્ણ છે, 5 વર્ણ છે, એ 5 વર્ણનું કંઈક તો સિગ્નિફિકન્સ હશે? આજે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ જાઓ છો, કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો રંગ હોય છે, એનું દરેકનું એક સિગ્નિફિકન્સ હોય. દરેક ગ્રહ છે, કોઈ બી માણસ અત્યારે તો યુઝ્યુઅલી લોકો બહુ ગ્રહનું માનતા હોય, જ્યોતિષનું, તો એ લોકો વીંટીને વગેરે પહેરતા હોય. તો આજે મંગળ ગ્રહનું હોય તો તમને એવો રત્ન આપે કે જેનો લાલ કલર હોય. પણ આપણે એવું ક્યારેય નથી વિચાર્યું કે ભાઈ હું સિદ્ધપદની આરાધના કરીશ તો મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકશે. અમે લોકો ચરક સંહિતામાં બહુ સરસ એક સેગમેન્ટ છે, મેડિકલ એસ્ટ્રોલોજી, એટલે જે પણ કોઈ પેશન્ટ હોય એના કુંડલી વગેરે પરથી એને કયો રોગ હોઈ શકે એ વગેરેનું બધું આખું ડિટેલ્ડ એનાલિસિસ આપ્યું છે. જ્યારે એમાં જોઈએ ને ત્યારે ખબર પડે કે ભાઈ મંગળ જેનો નબળો હોય એને એનિમિયાના પ્રોબ્લેમ, લોહી વગેરેના રિલેટેડ પ્રોબ્લેમ હોઈ શકે. આ વસ્તુનું રિસર્ચ આપણે નથી કર્યું, પણ ફોરેનમાં થયું છે કે સિદ્ધચક્રના જે રંગો છે એ રંગો ઉપરથી ત્યાંના જે પણ કોઈ વગેરે આ બધા જે રોગો છે એ બધાના પેશન્ટ્સના ઈલાજ વગેરે થાય છે. અને આ બધી જે થેરાપીસ છે એ આપણી પાસે હતી, પણ આપણે એની પર ક્યારેય ધ્યાન નથી આપ્યું, ને એટલે આપણી સ્પિરિચ્યુઅલ હેલ્થ કે ઇમોશનલ હેલ્થ નબળી પડી છે. હું ખરેખર રેકમેન્ડ કરીશ, ક્યારેક ચાન્સ મળશે ને સમય મળશે તો આપણે એક ધ્યાનની શિબિર પણ કરીશું. પણ વસ્તુ શું છે કે સિદ્ધચક્રની પાસે અનંત 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 શક્તિ છે. સ્પિરિચ્યુઅલ હેલ્થને મજબૂત કરવી હોય, સિદ્ધચક્રને ધ્યેયમાં રાખી અને કોઈ પણ આચાર્ય ભગવાન પાસેથી એક સારી એક કહેવાય ને પરફેક્ટ એની શું વિધિ છે કે એની જે આરાધના કરવાની જે એક મેથડ છે એ શીખી અને કરવી, એ મારું પોતાનું તમને રેકમેન્ડેશન છે. ત્યારબાદ રેફરન્સીસ જે મેં આગળ આપ્યા હતા, મારા રેફરન્સીસ છે આગળના, એમાં જે મેં સજેસ્ટેડ રીડિંગ્સ છે, આમાં હું થોડુંક આજે ઇલોબોરેટ કરીશ. અધ્યાત્મસાર મેં તમને જે રેફરન્સ આપ્યો એ ખાસ વાંચવા જેવું છે. ઉપદેશમાળા બહુ સરસ ગ્રંથ છે કે જે તમારે એક લાઈફ રિલેટેડ અને એક લોકોના પર્સપેક્ટિવને સમજવા, લોકોને સમજવા અને આ દુનિયાને સમજવા, એક જો તમારો પોતાનો પરસેપ્શન કેળવવો હોય તો ઉપદેશમાળા મારો પોતાનો પર્સનલ ફેવરેટ ગ્રંથ છે. અને તમારી આપણા જે જૈન દર્શનમાં જે કહેવાય ને કે દરેક વસ્તુ માટે કોપિંગ મિકેનિઝમ છે. કોપિંગ મિકેનિઝમ એટલે શું કે દરેક વસ્તુને કેવી રીતે ટેકલ કરવી. આપણામાં જે કર્મની થિયરી છે, કર્મની થિયરી આપણને શું સમજાવે છે, કંઈ પણ થયું છે એની પાછળ કોઈક રીઝન હતું, એની માટે હું જવાબદાર હતો, એની માટે બીજું કોઈ જવાબદાર નથી. તો એ જે હું આવ્યું અને મેં કંઈક કર્મ કર્યું હતું, એનાથી તમે એ વસ્તુ સામે લડવાની પોટેન્શિયલ ડેવલપ કર્યું, ઇમ્યુનિટી ડેવલપ કર્યું, ને ધેટ ઇઝ કોપિંગ મિકેનિઝમ. ઉપદેશમાળામાં 24મો બહુ સરસ એક મને મારો ફેવરેટ ગાથા છે 24મી, કે જમ જમ સમયમની જીવો આવી સહી જેણ જેણ ભાવેણ તો તમ્મી તમ્મી સમયે સુહાસુહમ બંધયે કંભમ. આપણે કર્મ કર્મ બહુ સાંભળીએ છીએ, પણ તમારું ખરેખર કર્મ કેવી રીતે બંધાય છે એ ધર્મદાસ ગણી અહીંયા લખે છે કે જે સમયે જીવ જેવા જેવા ભાવો કરે છે તે સમયે જીવ તેવા તેવા પ્રકારના કર્મોનો બંધ કરે છે. એટલે આ તમારી સ્પિરિચ્યુઅલ, મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ દરેક હેલ્થ માટે ઉપયોગી છે. કારણ કે તમારા ભાવો એ જ તમારું આગળનું ભવિષ્ય લખે છે. તમારા જે અંદરના જે ભાવો ચાલતા હશે, સાયકોસોમેટિક જે તમારા ડિસીઝીસ છે, એની પાછળનું જે એક પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કહેવાય કે જેના લીધે એ વસ્તુ થાય છે, એ તમારા લાગણીઓ, તમારા ઇમોશન્સ બહુ મોટો ફાળો ભજવે છે. તમારા જે સ્પિરિચ્યુઅલ હેલ્થ છે,
તમારું પોતાનું એક મનની જે શાંતિ હોય એ જો તમારી બગડેલી હશે, તો તમારા બીજા કોઈ જ શરીરના પ્રોબ્લેમ છે એ સોલ્વ થવાના કોઈ ચાન્સ નથી. આજે ગમે એટલા તમારા પાસે સેટબેક્સ આવે છે, ગમે એટલી નબળી ક્ષણો આવે છે, એને કોપઅપ કરવી હશે તો તમારી પાસે, તમારા હાથમાં શું છે? તમારા હાથમાં પરિશ્રમ છે. તો એ પરિશ્રમ, તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ જો નહીં સારી હોય તો એ નહીં આવી શકે. ને જેનું જાગતું ઉદાહરણ આજનો સમય છે. કારણ કે આજના સમયમાં તમે જોશો કે સાયકેટ્રીના પેશન્ટ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. અમે લોકોએ કોવિડ પછી જોયું કે પીટીએસડી એટલે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના ઢગલા બંધ પેશન્ટ મેં મારા હોસ્પિટલમાં જોતો હતો, કે જે લોકોને કોવિડના લીધે એટલો બધો સ્ટ્રેસ આવી ગયો હતો કે ભાઈ એટલા બધા ટ્રોમામાં પેશન્ટ જતા રહ્યા હતા. એનું એકમાત્ર રીઝન કે એ લોકો પાસે એક કોપિંગ મિકેનિઝમ નથી, જે મેં આ કીધી તમને. ને એ લોકોની ઇમોશનલ હેલ્થ બહુ નબળી પડે છે. એનું સૌથી મોટું રીઝન શ્રાદ્ધ વિધિ પ્રકરણ દરેક શ્રાવકે મારા હિસાબે વાંચવા જેવો. કારણ કે તમારે કેવી રીતે લોકો જોડે ડીલિંગ કરવું, કેવી રીતે લોકો સાથેની તમારી બિહેવિયર હોય, લોકો સાથેનું તમારું ઇન્ટરેક્શન કેવું હોવું જોઈએ, આપણું આપણા ફેમિલીમાં કેવું ઇન્ટરેક્શન હોવું જોઈએ, આપણું આપણી સાથેનું કેવું ઇન્ટરેક્શન હોવું જોઈએ, આપણા ધર્મ પ્રત્યેના શું કર્તવ્યો છે, કઈ રીતની આપણી જવાબદારીઓ છે, એનું બહુ જ સુંદર નિરૂપણ કરેલું છે. અને હું પર્સનલી એવું માનું છું, જે લોકો કોમર્સ ફિલ્ડના છે, જે લોકો માર્કેટિંગ વગેરેમાં છે, એ લોકોએ તો ખાસ વાંચવા જેવો ગ્રંથ છે. આ ઉપરાંત બે ત્રણ મારા મગજમાં હમણાં ગ્રંથો આવે છે. એક ધન્યકુમાર ચરિત્ર છે, શ્રીચંદ્ર કેવલી ચરિત્ર છે, અને જયાનંદ કેવલી ચરિત્ર છે. ત્રણેય નોવેલ જેવું છે, કથાઓ છે, વાંચવાની પણ મજા આવશે, પણ ખાસ જો. અને છેલ્લા બે ગ્રંથ મેં લખ્યા છે, ઇમોશનલ એજિલિટી અને રેઝિલિયન્ટ. હા, ઉપરના ત્રણ ગ્રંથો ખાસ ધ્યાન રાખજો કે વાંચો તો કોઈક ગુરુ ભગવંતના માર્ગદર્શનમાં વાંચો, કારણ કે કોઈ ખોટી વસ્તુ ના મગજમાં આવી જાય. એના જે શ્લોકો છે, એના જે ભાવાર્થ છે, એ સમજવા માટે એક સારા ગુરુ ભગવંતથી તમે એ લેજો, સજેશન્સ લેજો, પછી વાંચો. નીચેના બે બુક્સ છે, તમે આરામથી વાંચી શકો એમ છે, પણ ખરેખર બહુ સરસ છે. ઇમોશનલ એજિલિટી છે, એમાં ઇમોશન્સ કેવી રીતે કંટ્રોલ કરવા, ઇમોશન્સ પર કેવી રીતે કાબુ હોવો જોઈએ, બહુ સરસ રીતે સમજાવ્યું છે. રેઝિલિયન્ટ પણ બહુ સરસ બુક છે. ટેક હોમ મેસેજ બહુ મેં વિચાર્યું, મને થયું કે હું શું કહું, કારણ કે હેલ્થ રિલેટેડ આપણું હતું. એક જ વસ્તુ છે, ગયા વખતે પણ મેં કીધી હતી, શ્રદ્ધા અચળ રાખજો. શ્રદ્ધાનો બહુ મોટો ફાળો છે. અને એક વસ્તુ છે ને, કે લાઈફમાં શું થશે એ બધું ખબર હશે તો શ્રદ્ધા આવશે જ કેવી રીતે? શ્રદ્ધા ક્યારે હશે? જ્યારે અનિશ્ચિતતા હશે. આગળના જીવનમાં શું થવાનું છે નથી ખબર, ત્યારે જ તો શ્રદ્ધા હશે. નહીં તો તમે શ્રદ્ધા જ નહીં રાખો, તમને બધું ખબર હશે તો શ્રદ્ધાનું મિનિંગ જ નથી રહેવાનું. એટલે આટલું રાખજો જીવનમાં, કે જે થવાનું છે, જે કુદરત, નિયતિ, ભગવાન જે પણ માનતા હોય, એ જે થવાનું છે સારું થવાનું છે. કારણ કે એક વસ્તુ છે, આપણે ઈશ્વર, જગત કરતા ઈશ્વરમાં નથી માનતા. જૈન દર્શન ક્યારેય જગત કરતા ઈશ્વરની માન્યતાને સમર્થન નથી આપતું. પણ એક વસ્તુ તો છે ને, કે ભાઈ આપણે એવું માનીએ છીએ સિદ્ધ ક્ષેત્રમાં, સિદ્ધ લોકમાં બધા સિદ્ધ ભગવંતો છે, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત ઉર્જાના સ્વામી છે. તો એ અનંત ઉર્જા ત્યાં બંધાઈને તો રહેવાની નથી. એ અનંત ઉર્જા સતત વરસતી રહે છે. અને એ અનંત ઉર્જા જે વરસતી રહે છે, એને તમારે જો મેળવવી હશે, એને જો તમારે પામવી હશે, તો આ કેવું છે, ઇલેક્ટ્રિસિટીનો ફ્લો તો જ થાય, જો એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય, એનોડ અને કેથોડ હોય તો જ થવાનું છે. ઉપરથી તો આવે છે, આપણે એની માટે રિસેપ્ટિવ છે કે નહીં, આપણે જોવાનું છે. અને એ જ વસ્તુ, એની માટે શ્રદ્ધા કામ કરે છે, એની માટે ભગવાને જે કીધું એ કરવું કામ કરે છે. તો ટેક હોમ મેસેજ એટલો જ છે કે અમરનાથ યાત્રાનો મેં ફોટો મૂક્યો છે. અમરનાથમાં જે આપણા વૈદિક સંસ્કૃતિને માનનારા જતા હોય, આ ચાલતા જાય છે. બીજા હોય કે જે ટટ્ટુ ઉપર જાય, ખચ્ચર પર જાય. અને ત્રીજા હોય જે હેલિકોપ્ટરમાં જાય. ફાસ્ટ કોણ પહોંચશે? હેલિકોપ્ટર વાળો. પણ વધારે પે કોણે કરવું પડશે? હેલિકોપ્ટર વાળાને. સેમ વે, દરેક દર્શન, દરેક ધર્મ કદાચ એનું એન્ડ ડેસ્ટિનેશન મોક્ષ હશે, એનું એન્ડ ડેસ્ટિનેશન નિર્વાણ હશે, પણ અમુક ધર્મો છે ને, એ તમને બહુ જલ્દી પહોંચાડશે. અને હું એવું માનું છું કે મારું જૈન દર્શન, મારું જૈન ધર્મ એ હેલિકોપ્ટર છે. પણ એની માટે પે પણ વધારે કરવું પડશે, એની માટે સેક્રિફાઈસ પણ વધારે કરવું પડશે, એની માટે વધારે છોડવું પણ પડશે. તો બસ આટલું જ વિચારવાનું છે, કે બીજા બધા કરતા આપણી પાસે બહુ વધારે રોયલ વસ્તુ છે, એની માટેનું થોડુંક આપણે રોયલ્ટી વધારે ચૂકવવી પડશે. તો એ જ થઈ રહ્યું છે આપણી જોડે. અને છેલ્લે એટલું જ કહીશ, જે આનંદ ગંજી મહારાજનું મારું ફેવરેટ એક સ્તવ છે, અનંતનાથ ભગવાન, એની પહેલી પંક્તિ છે કે ધાર તલવારની સોહિલી દોયલી, 14માં જીન તણી ચરણ સેવા. કે તલવારની ધાર પર ચાલવું તો હજુ કદાચ સહેલું છે, પણ મારા 14માં જીનેશ્વર ભગવંતની આરાધના કરવી, ભક્તિ કરવી, એ એનાથી પણ અઘરું છે. એટલે ક્યારેય ડરશો નહીં. તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ પણ સારી રહેશે, ઇમોશનલ હેલ્થ પણ સારી રહેશે, મેન્ટલ હેલ્થ સારી રહેશે, અને ફિઝિકલ હેલ્થ પણ સારી રહેશે. ફક્ત ને ફક્ત
શ્રદ્ધા રાખજો ભગવાન પર, જૈન દર્શનમાં, તમારા તત્વોમાં અને ભગવાનની આજ્ઞામાં. આનાથી વધારે કઈ છે નહીં. લાસ્ટ સેશનમાં મને મેં જે ફોર્મ મૂક્યું એમાં 3 મને રિસ્પોન્સ ઘણા બધા આવ્યા હતા, પણ 3 ક્વેશ્ચન હતા તો મારે થોડું ઇલોબરેટ કરી દઉં છું. એક જણે પૂછ્યું છે કે જૈન ધર્મ પ્રમાણે શારીરિક ફિટનેસ મેન્ટેન કેવી રીતે કરવું એનું પ્રકાશ પાડશો અને એ માટેના સંદર્ભ ગ્રંથોના નામ. તો એવું છે કે ભાઈ તમે જે વસ્તુ 10 વર્ષ સુધી જે ખાડો ખોદ્યો હોય એમાં હું એક દિવસમાં તો એ ખાડો પૂરી નહીં શકું. એટલે આપણે જે આપણા સ્વાસ્થ્ય જોડે 10, 15, 20 વર્ષ આપણું અડધી જિંદગી જે કર્યું છે એ જૈન દર્શન એ કોઈ બી વ્યક્તિ તમારું એક રાતમાં નહીં મટાડી શકે. પણ તમે જો થોડુંક પણ ચાલુ કરશો તો એ નુકસાન થયેલું અટકશે, નવું નુકસાન થતું અટકશે. ને એ જે ખાડો છે એમાંથી પ્લેન્થ લેવલ પર કદાચ આપણે આવી જઈએ તો જૈન દર્શનમાં જે પણ કોઈ ક્રિયાઓ છે ક્રિયા ભાવપૂર્વક દરરોજ કરો ને હું ગેરંટી આપું છું કે એમાં તમારી કેલરીઝ પણ બંધ થશે, ફિઝિકલ હેલ્થ પણ સારી થશે, તમને કોઈ બીજા પ્રોબ્લેમ્સ પણ નહીં આવે. અને બીજા સંદર્ભ ગ્રંથોમાં તો તમે તમારી રીતે જે હેલ્થ રિલેટેડ મેડિકલ સાયન્સના છે આખા અલગ છે, એટલે એનું બહુ નથી કહેતો તમને. પણ શ્રાદ્ધ વિધિ ગ્રંથ છે, પછી આચાર દિનકર છે, વગેરે વગેરે જે ગ્રંથો છે એ તમને ધાર્મિક રીતે કઈ ક્રિયાઓ શ્રાવકે કરવા જેવી છે એનું બહુ સુંદર નિરૂપણ કરે છે. તો એ એકવાર વાંચી લેજો. બીજો એક ક્વેશ્ચન છે કે સોલ્યુશન ઓફ ડિફરન્ટ નોન ક્યોરેબલ ડિસિઝન્સ શુડ હેવ ડિસ્કસ, એટલે આઈ ગેસ ડિસીઝ લખવાનું હશે એમને. તો એનું એક જ એવું છે કે નોન ક્યોરેબલ છે ને, તો જૈન દર્શને ગયા વખતે પણ કીધું હતું કે એક તમારા વેદનીય કર્મ છે ને એક તમારું તમે જે ખરાબ લાઈફસ્ટાઈલ જીવો છે એના લીધે થતા રોગ છે. હવે વેદનીય કર્મની વસ્તુ તો એવી છે કે એ તો ભગવાન પોતે પણ નથી મટાડી શક્યા. કે મારા સાહેબ કોઈ પણ આચાર્ય ભગવાનને આજે આપણે સાંભળીએ કે ગળાનું કેન્સર થયું કે પ્રોસ્ટેટનું કેન્સર થયું, તો એ તો કોઈના હાથમાં નથી. એટલે નોન ક્યોરેબલ ડિસીઝ લગભગ દરેક વખતે એવું જોવામાં આવે કે એ બધા થવાનું મૂળ રીઝન, કારણ કે એની આગળ એનું કોઈ કારણ જ ના હોય. અમારી લેંગ્વેજમાં ઇડિયોપેથિક ડિસીઝ કહેવાય કે જેનું કોઈ કારણ નથી, કોઝ વગરનું છે. તો એ કઈક રીઝન એનું હશે નોન ક્યોરેબલ છે જેને આપણે વેદનીય કર્મનું નામ આપીએ છીએ. બની શકે કે એવું હોય. એનો ઈલાજ આપણી પાસે નથી, પણ હા જે કર્મ છે એને શાંતિથી ભોગવશો તો જેટલું દર્દ છે એ થોડુંક ઘટવાની અને એની સામે થોડુંક આપણી ઇમ્યુનિટી ક્રિએટ થવાની શક્યતાઓ ખરી. ને છેલ્લું એક છે કે કાઇન્ડલી શેર પ્રેઝન્ટેશન ને, તો પ્રેઝન્ટેશન તમે અપલોડ થયેલું છે એટલે તમે જોઈ શકશો. તો બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે પણ એ મને નથી યોગ્ય લાગી એટલે મેં એડ નથી કરી, કારણ કે એમાં ટાઈમ આપવા જેવો નહોતો. છેલ્લે એક એડવર્ટાઇઝ કરી દઉં. નેક્સ્ટ સેશન તમારું જે ધ્યાન માર્ગને અનુલક્ષીને છે. તમે ધ્યાન માર્ગ વિશે જાણો છો કે નહીં, સૌથી મોટો ક્વેશ્ચન છે. જો તમે જાણો છો તો એના વડે તમે આંતરિક સુખ મેળવ્યું છે કે નહીં, બીજો મોટો ક્વેશ્ચન છે. ને આ જો 2 ક્વેશ્ચનના જવાબ તમારા ના છે તો આવતું સેશન તમારે નથી ચૂકવાનું ને 100% અટેન્ડ કરવાનું છે. તો સ્ટે ટ્યુન. એ સેશન તમારું લેનાર છે આચાર્ય નંદીગોસ્વામી મહારાજ સાહેબ. બહુ જ સુંદર સેશન થવાનું છે, ધ્યાનથી સાંભળજો. આપણા ધ્યાન માર્ગના, ધ્યાન યોગના આપણા જે રસ્તાઓ છે, આપણા જે જીન શાસને બતાવેલા, આપણા ગણધર ભગવંતોએ આપેલા જે રસ્તાઓ છે બહુ જ સુંદર છે. અને હું પોતે મેડિટેશન કરું છું, પોતે ધ્યાન કરું છું, એટલે એ રસ્તાઓનું એ માર્ગનું આસ્વાદન મેં પોતે કરેલું છે. એટલે હું મારા અનુભવથી તમને કહું છું. હું પણ એક હજુ બિગિનર લેવલ પર છું, હું કોઈ એક્સપર્ટ નથી, પણ બહુ સુંદર એનું નિરૂપણ થશે ને તમને બહુ મજા આવશે એવું હું વિશ્વાસ આપું છું. ને છેલ્લે બસ થેન્ક યુ આપ સૌએ મને 2 સેશન સાંભળ્યું એની માટે થેન્ક યુ. અને આઈ હોપ કે કંઈક જીનાજ્ઞા વિરુદ્ધ નહીં બોલાયું હોય તો હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. અને આપ સૌ ખૂબ જ સુંદર જ્ઞાનની જે સ્વાધ્યાય, તમે મને બહુ સુંદર એ શબ્દ બહુ સુંદર લાગે છે, સ્વાધ્યાય પ્રેમી. સ્વાધ્યાય એટલે ખરેખર શું? સ્વ અધ્યાય. તમારે ખુદને જાણવાની છે, ખુદને ઓળખવાની છે. ને એ જે કાર્ય તમે કરો છો, સેલ્યુટ છે બધાને. આપ સૌમાં રહેલા જે જ્ઞાનને મેળવવાનું જે એક તલબ છે એ તલબને નતમસ્તક થઈને હું વંદન કરું છું. ગયા વખતની જેમ કેવું સેશન લાગ્યું તમારી એક નાનકડી મારે 2 મિનિટ જોઈશે, આપ સ્કેન કરીને મને કહી શકો છો. અને છેલ્લે બસ બધાના ક્વેશ્ચન્સ, લાસ્ટ આપણી પાસે 15 મિનિટ છે, બધાના ક્વેશ્ચન્સ આપણે લઈ લઈશું. ખૂબ આભાર પારસભાઈ તમારો. આજે તમે ગયા વખતના સેશનના સંદર્ભમાં હોલિસ્ટિક હેલ્થ વિશે વાત કરી અને મુખ્યત્વે રૂપે તમે હોલિસ્ટિક હેલ્થના સંદર્ભમાં સ્પિરિચ્યુઅલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ આ સંદર્ભે તમે થોડાક મુદ્દાઓ ઉપસાવી આપ્યા અને એની વાત કરી. આપણી બહુ જાણીતી જે કેટલીક બાબતો છે, આપણી ભાવનાઓ જે છે એ આપણે વૈચારિક રીતે આપણને ઘણી બધી રીતે અનુકૂળ આવતી હોય છે અને એના દ્વારા
આપણે કઈ રીતે આપણી સ્કિલને ડેવલપ કરીએ છીએ, એટલે એના આધારે આપણા અંદર રહેલા જે પણ વિકારો છે કે જે આપણી શુભ લેશિયાને આપણે આગળ લાવવા અને આપણી જે ખરાબ લેશિયા છે એને ઓછી કરવા માટે બહુ જ અનુકૂળ આપણને આવતી હોય છે. પાખંડ, માયા, ઈર્ષ્યા, અભિમાન, ક્રોધ, લોભ આદિ જે ભાવનાઓ છે એને આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ, સામાયિક દ્વારા કે મેડિટેશન દ્વારા, પ્રતિક્રમણ દ્વારા, કાયોત્સર્ગ દ્વારા આદિ વિશે તમે સરસ રીતે સમજાવવાનો એક વિશેષ પ્રયત્ન કર્યો. અ, જે અલગ અલગ રિસર્ચો થઈ રહ્યા છે અને ખાસ કરીને જે રિસર્ચો થઈ રહ્યા છે એ રિસર્ચોમાં મનુષ્યને સતત પોતાની સારી ભાવનાઓને કેળવવા માટેનું સમજાવવામાં આવે છે. અને તમારા વ્યાખ્યાનમાં એ વાત હતી કે આપણા જૈન દર્શનમાં એ બાબત ઓલરેડી કહેલી છે, આપણને એ બાબત આપણા આચાર અને વ્યવહારમાં કહેલી જ છે. આજે જ્યારે રિસર્ચ થાય છે ત્યારે આપણું ધ્યાન એ તરફ જાય છે, પરંતુ જો આપણે શાસ્ત્રો માટે શ્રદ્ધા કેળવેલી હોય તો એ આપોઆપ જ એ રીતે ઉગી નીકળે. એ વસ્તુ તરફ તમે ધ્યાન દોર્યું અમારું. હવે આજે જે કેટલાક પ્રશ્નો આવેલા છે એમાં એક વાત તમે વચ્ચે કીધી, જે જ્યોતિષશાસ્ત્ર અને એ દ્વારા વ્યક્તિનું કુંડળી જોયેલી હોય અને તમે કોઈક વાત પણ કરી, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એનેમિયા ઓછું હોય કે કોઈકને મંગળ ગ્રહ હોય તેવી એક વાત તમે ઉલ્લેખ કર્યો હતો. તો કે એ જે કુંડળી છે અને કુંડળી દ્વારા ખરેખર જો આવો કોઈ રોગ, આપણે જસ્ટ એક મુખ્ય અંદાજો કે એ પ્રકારે હોઈ શકે એવી શક્યતાઓ જો નિર્માણ થાય, તો શું એના કોઈ ક્યોર માટેના પણ એ કુંડળી કોઈક વસ્તુના ક્યોર માટે પણ આપણને ઉપયોગી નીવડતી હોય છે ખરી? જેમ એ રોગને આઈડેન્ટિફાય કરવા માટે ઉપયોગી નીવડે એ રીતે ક્યોર માટે પણ ઉપયોગી નીવડતી હોય છે ખરી આપણા ગ્રહો આદિ વગેરે દ્વારા? તમને શું લાગે છે? એનો પરફેક્ટ આન્સર તો કદાચ નંદીગોસ્વામી મહારાજ સાહેબ આપી શકશે સારું મારા કરતા, પણ મને જેટલું ખ્યાલ છે, ચરક સંહિતા જે લખે છે, હું તમને કોટ કરીશ કે કુંડલી વગેરેના જે જે એક એક એ સાધન છે કે તમે જજ કરી શકો કે એ વ્યક્તિ, એ જે તે વ્યક્તિ કયા રોગમાંથી પસાર થઈ રહ્યું છે કે કયો હોઈ શકે. અને આ વસ્તુ એવું નથી કે આમાં તમને બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. હું નામ ભૂલી ગયો છું બુકનું. RNW આપણું જે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ છે, આપણી જે જાસૂસી સંસ્થા છે ભારતની, એના પૂર્વ ડાયરેક્ટર, ડાયરેક્ટરે લખેલી બુક છે. એમાં પોતે લખે છે, પોતે પણ જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંત હતા, અને એ લખે છે કે અમે જ્યારે કોઈ પણ બહુ જ મોટા ગુનેગારને પકડીએ છીએ ત્યારે એની કુંડલી કાઢીને જોઈએ છે કે ભાઈ એ વ્યક્તિ આ પ્રકારનો ક્રાઇમ કમિટ કરી શકે કે નહીં. તમારા ક્વેશ્ચન પર આવું કે આપણે જ્યારે એ કુંડલી કોઈ પણ વ્યક્તિની જ્યારે વાંચીએ છીએ કે જ્યારે એનું ઇન્ટરપ્રિટેશન કરવાનો ટ્રાય કરીએ છીએ, આપણને ખ્યાલ આવી જાય કે આને આ પ્રકારનો રોગ હોઈ શકે કે નહીં. એનું જે ક્યોર છે એની માટે એ જે એની મહાદશા ચાલતી હોય કે વગેરે વગેરેથી જે પણ કોઈ એનો જ્યોતિષશાસ્ત્રનો નિષ્ણાંત હશે એ કે નહીં એ ખબર નથી, પણ ચરક સંહિતા શેની માટે આની પર ભાર મૂકે છે કે ડાયગ્નોસ થાય. વસ્તુનું ટ્રીટમેન્ટ ક્યારે થશે? જ્યારે ડાયગ્નોસ થશે. અને એની માટે એનો મોટામાં મોટો જે યુઝ છે એ એનું ડાયગ્નોસિસ માટે છે, નહીં કે ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ તો અમારે પછી જે આયુર્વેદ તો એ આયુર્વેદની રીતે કરે છે અને એલોપેથી એલોપેથીની રીતે કરે છે, પણ ટ્રીટમેન્ટ તો પછી આપણા પરિશ્રમ પર છે, આપણા એફર્ટ્સ પર છે. એમાં કોઈ કુંડલીનો કોઈ રસ્તો નથી. કદાચ પ્રિડિક્ટ થતું હોય તો મને નથી ખબર, એ કદાચ સાહેબ વધારે સારું કહી શકશે, પણ ડાયગ્નોસિસ માટે છે, નહીં કે કોઈ ટ્રીટમેન્ટ માટે. ઓકે, બહુ જ સરસ. એક સહજ બીજો એક વિચાર પણ આવ્યો કે કેટલાક આપણે ક્રોનિક ડિસીઝની વાત કરી, તો આ જે ક્રોનિક ડિસીઝ હોય છે એનો સમય બહુ જ અઘરો હોય છે, તો એ સમયમાં મનુષ્યમાં ક્ષમતા રહે એ માટે તમારા કોઈ ખાસ સજેશન ખરા? જો આમાં એવું છે કે હવે હું એકચ્યુઅલી ખોટો વ્યક્તિ છું, કારણ કે ભગવાનની કૃપાથી મને કોઈ હજુ સુધી ક્રોનિક ડિસીઝ થયો નથી. ને જે વસ્તુમાંથી હું પાસ ના થયો હોય એમાં મારાથી કમેન્ટ પણ ના થાય, કારણ કે કોઈ પેશન્ટનું પીડા મેં જોઈ છે, મેં ક્યારેય અનુભવી નથી. પણ જેટલું મેં જોયું છે ને જેટલું મેં મારી રીતે ઓબ્ઝર્વ કર્યું છે એના પરથી હું એક વસ્તુ કહી શકું કે કોઈ પણ ક્રોનિક ડિસીઝ છે, પહેલા તો એને એક્સેપ્ટ કરો કે ભાઈ હા, મને આ ડિસીઝનો પ્રોબ્લેમ છે. મોટા ભાગના લોકો એક્સેપ્ટ નથી કરતા. અરે એ તો ડોક્ટરે કીધું બીપી નો પ્રોબ્લેમ છે, કઈ દવા લેવાની જરૂર નથી, 2 દિવસ પછી તો સારું થઈ ગયું. ટોટલી રોંગ એટીટ્યુડ છે. તમે તમારી જાત પ્રત્યે બેદરકારી કરી રહ્યા છો. તમારી પહેલા તો તમે એક્સેપ્ટ કરો કે તમને આ વસ્તુનો પ્રોબ્લેમ છે. બીજું, એક્સેપ્ટ કર્યું તમે, પછીનું સ્ટેપ શું છે કે એ રોગને કેવી રીતે હવે હું આગળ વધતો રોકું. ક્રોનિક ડિસીઝ એ લાંબા સમયથી થતી ઝીણી ઝીણી તમને એક નુકસાનની એક આખી ધારા છે. તો એ આગળના નુકસાનો કેવી રીતે અટકાવવું એ તમારું બીજું કામ છે.
માણસે છે ને જયારે એક ગૂંચ પડી હોય ને ત્યારે પહેલું ધ્યાન એ રાખવાનું હોય કે બીજી ગૂંચ ન પડે. આપણું પહેલું ફોકસ એ હોવું જોઈએ, નહીં કે એ ગૂંચ ખોલવાનો ટ્રાય કરો. બીજી ગૂંચ ન પડે એ તમારું પહેલું ફોકસ હોવું જોઈએ. એટલે આગળનું નુકસાન કેવી રીતે અટકશે એ થયું પછીનું તમારું ત્રીજું સ્ટેપ છે કે હવે જે મારું નુકસાન થઈ ગયું છે એમાં હું મારા મગજને, મારા મનને કેવી રીતે શાંત રાખું. ને પ્રાય કરીને એવું હોય કે તમને જે ગમતી વસ્તુઓ છે, ગમતી પ્રવૃત્તિઓ છે, એ તમે વધારે કરો. તમારો જે પરિવાર છે એ તમારી સાથે વધારે રહે, એ લોકો વધારે સમય આપે. તમે તમારા ભગવાનની જેટલી વધારે નજીક રહી શકો કે તમને જે પણ કોઈ કામ ગમે છે, કોઈકને ગૌશાળા જવું ગમતું હોય કે કોઈકને કઈક બીજું ગમતું હોય, તો એ બધા કાર્યો કરશો તો તમારું ધ્યાન એ વસ્તુમાંથી ડાયવર્ટેડ રહેશે. ને મારા હિસાબથી તમને ક્રોનિક ડિસીઝમાં જે પણ પીડા થાય છે કદાચ જતી તો નહીં રહે પણ મહદ અંશે ઓછી થઈ શકશે એવું માનું છું. જી પારસભાઈ, થેન્ક યુ. બીજો એક સવાલ ફરી પાછો સ્ટોન ને લગતો છે. કે ડુ જૈનિઝમ બિલીવ ધેટ કે બાય વેરિંગ સ્ટોન આપણે કોઈ રોગ કે વગેરે રિડ્યુસ થાય? આપણે કર્મ આ થિયરીમાં વસ્તુમાં માનીએ છીએ. હું એક્સપર્ટ નથી આ વસ્તુમાં. તમે તમે આમાં મને પ્લીઝ ના નાખશો. હું આ વસ્તુનો એક્સપર્ટ નથી. ના, હું નહીં આમાં પરફેક્ટ. કમેન્ટ કરું કઈ. સરસ. હવે મારે છેલ્લા બે સવાલ માત્ર તમને પૂછવાના છે. તમે હા, વચ્ચે એક કશો વાત વાંધો નહીં. કરી કે કોમર્સના સ્ટુડન્ટ માટે તમે કોઈ બુકનું નામ આપ્યું. શ્રાદ્ધ વિધિ. શ્રાદ્ધ શ્રાદ્ધ. વિધિ ઓકે. અને બેસ્ટ મેનેજમેન્ટ બુક છે, લખી રાખો. ભગવદ્ ગીતાનું જેટલું માર્કેટિંગ થયું છે એટલું માર્કેટિંગ ખરેખર શ્રાદ્ધ વિધિનું પણ થવું જોઈએ. એટલી બધી સરસ બુક છે. જે મેનેજમેન્ટમાં જે લોકો છે, શ્રાદ્ધ વિધિ જેણે પણ વાંચ્યું હશે, આઈ ગેરંટી કે એમાં તમને લાઈફમાં કોઈની જોડે ડીલિંગ કરવામાં કોઈ વાંધો નહીં આવે. મારો ફેવરેટ, એટલે શ્રાવકો માટેના જે ગ્રંથો છે એમાંનો ફેવરેટ ગ્રંથ છે મારો શ્રાદ્ધ વિધિ. એક બીજો પ્રશ્ન એવો આવ્યો છે આપણો, આત્મસ્તોત્ર, આત્મરક્ષા સ્ત્રોત્ર જે આપણું છે, એને એ પ્રકારના અન્ય જે આપણા સ્તોત્રો છે, ભક્તામર કે એ બધાનું નામ પણ આપણે લઈ શકીએ. એ ડિસીઝને ક્યોર કરવા માટે ઉપયોગી છે કે નહીં? મને છે. લાગે છે કે શ્રદ્ધા અને બંનેની દ્રષ્ટિએ બહુ જ ઉપયોગી. હા, બરાબર છે. પણ તમે જૈન પણ નહીં હોય તો આઈ કેન કન્વિન્સ યુ કે એ ઉપયોગી છે. એનું રીઝન તમને કહું છું. તમને ખરેખર એવું લાગે છે કે માનતુંગ સુધી મહારાજ સાહેબે ખાલી 44 ગાથાઓ બોલ્યા, મતાંતરે 48 ગાથાઓ બોલ્યા અને એમના 48 તાળા કે 44 તાળા તૂટી ગયા? પહેલી વસ્તુ તો તમે મને એ કહો. નહીં હોય. કારણ કે આજે હું અહીંયા બેઠો બેઠો ભક્તામર બોલું ને, અહીંયા મારે તાળા હોય તે તૂટવાના છે? નથી તૂટવાના. એ દરેક શ્લોકની એક ફ્રીક્વન્સી છે. જો તમે અજીત શાંતિ સાંભળતા હોય ને તો છેલ્લે આપણે એક બોલીએ છીએ કે સંવત્સર્યો પખો અવશ્ય ભણવો. જે એ ગાથા તમે જે બોલો છો કે પક્ષી દિવસે અને સંવત્સરી દિવસે અવશ્ય ભણજો, ઉભયટંક ભણજો તો તમને કોઈ રોગ નહીં આવે. કેમ? કારણ કે એ જે ગાથાઓ છે, એના જે સ્પંદનો છે, એ બધા તમને બહુ ઉપયોગી છે. એ તમારા ડિસીઝને ક્યોર કરે છે. અને આ વસ્તુ ઉપરનું રિસર્ચ છે. નંદીગોશ્વરી મહારાજ સાહેબના બહુ જ નજીક એક ફોરેન રિસર્ચર છે, ડોક્ટર એલેન ગોફ, એમડી યુનિવર્સિટી અમેરિકામાં. એમનું યુટ્યુબ પર અવેલેબલ છે. ભક્તામર કેવી રીતે તમને ક્યોર કરી શકે છે એનું આખું એક વિડીયો છે 1.5 કલાકનો. તો રિફર કરજો એ વિડીયોને. અને 110% એની ઇફેક્ટ છે. અને દરેક ગાથાની સ્પેસિફિક ડિસીઝ ઉપરની ઇફેક્ટ છે. પણ એ બહુ લાંબુ થઈ જશે એટલે હું અત્યારે ડિટેલમાં નથી કહેતો. પણ એ રીતનું આખું એનું ભક્તામરની ઇફેક્ટ છે, ઓબ્વિયસલી છે. એક સરસ વાત કરી તમે કે અને બહુ સાચી વાત કરી કે આ રીતે આપણે જે નોન જૈન ધર્મના લોકો છે એને પણ ખરેખર જો આપણી સાચી વાત પહોંચાડીએ તો એમને જૈન ધર્મનું મહાત્મ્ય સમજાઈ શકે. પારસભાઈ, હજી એક પ્રશ્ન છે અને છેલ્લો પ્રશ્ન છે આજનો આપણા માટે. શું આપ પંચ પ્રેક્ટિસના 5 રંગ સમજાવી શકશો? પંચ પરમેશ્વરના 5 રંગ. આપણા 5 અ, રંગો છે ને નવકાર મંત્રમાં, એ હા રંગ હા વિશે હા હા થોડીક વાત. હું પોતે સિદ્ધ ચક્રનો આરાધક છું. એવું નથી કે હું બહુ મોટો આરાધક છું, પણ મારા મનની બહુ નજીક છે સિદ્ધ ચક્ર મહારાજ. અને મારા મતે એક બહુ સુંદર વાક્ય છે. હું ભૂલી ગયો છું કયા સ્તવનનું છે, પણ જીન ભક્તે જે નવી થયું તે બીજાથી નવ થાય રે. એ બહુ મને મારા નજીક છે વાક્ય, કે જે જિનેશ્વર ભગવંતના ભગતથી કે ભક્તથી ન થાય એ દુનિયામાં કોઈની તાકાત નથી કે બીજાથી થાય. અને જો તમે શ્રીપાલ રાજાનો રાસ વાંચ્યો હોય, શ્રી ચંદ્ર કેવલી ચરિત્ર વાંચ્યું હોય, તો તમને ખબર હશે કે ભાઈ સિદ્ધ ચક્રનું કેટલું મહાત્મ્ય છે. હવે રંગો ઉપર આવીએ.
તો પંચ પરમેષ્ઠી છે. તો ડિટેલમાં તો તમને કદાચ આચાર્ય ભગવંત જ કહી શકશે, પણ મને જેટલું હું સમજ્યો છું મારા અભ્યાસથી, કે એ દરેક રંગની એક સ્પેસિફિસિટી છે. દરેક રંગનું એક તમારા સબકોન્શિયસ માઇન્ડ ઉપરની ઇફેક્ટ છે. અને જ્યારે તમે ધ્યાનસ્થ મુદ્રામાં હોવ છો, ધ્યાનમાં હોવ છો, મેડિટેશન કરતા હોય છો, ત્યારે તમારા મગજમાં તમે નથી જોયા અરિહંત પરમાત્માને, નથી જોયા તમે સિદ્ધ ભગવંતને, નથી જોયા તમે બીજા કોઈ પરમેષ્ઠીને. હા, આપણે આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતોને સદેહ જોયા છે, પણ જે સ્થાપના છે એનું જ્યારે તમે ધ્યાન કરતા હોય છો ત્યારે એ જે વર્ણો છે, એ વર્ણો તમારા મગજમાં જે ઇફેક્ટ પેદા કરે છે. હું તમને એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું. તમારા બોડીમાં અત્યારે મેં લોહીની વાત લીધી કે લોહીનો લાલ રંગ છે. લોહીની ઉપર મંગળ ગ્રહની ઇફેક્ટ આવે. એટલે લોહી જે છે, લોહીના રોગો છે, એ મંગળના કંઈક ને કંઈક દોષના લીધે થઈ. સમજો, હું ઉદાહરણ આપું છું. લોહી તરલ પદાર્થ છે, લોહી ફ્લુઇડ છે, એ અમૂર્ત છે, બરાબર છે. આ મૂર્ત કહેવાય, પણ એનો કોઈ આકાર નથી. સિદ્ધ ભગવાનનો કલર કયો છે? લાલ છે. સિદ્ધ ભગવાનનો આકાર છે? નથી. સિદ્ધ ભગવાન નિરાકાર છે. તમે જ્યારે એ બધું કનેક્ટ કરશો ને ત્યારે તમને ધીમે ધીમે સમજાશે. તમારા બોડીમાં બોન્સ છે, સફેદ છે, માંસ છે, સફેદ છે. તમારું આખું સ્ટ્રક્ચર જ્યારે ઊભું થાય, બોડી માંસ અને બોન વગર કઈ, મસલ્સ અને બોન વગર કઈ છે જ નહીં, તો એ સફેદ છે. અરિહંત પરમાત્મા વગર આખું શાસન, આખું જૈન દર્શન એ કઈ જ નથી. એનું મેઇન સ્ટ્રક્ચર જે કહેવાય ને કે તમારા જે એનો મૂળભૂત આધાર, જે સ્તંભ છે, એ અરિહંત ભગવંતો છે, સફેદ છે. આચાર્ય ભગવંતો પીળો વર્ણ છે. હવે શરીરમાં તમારા ઘણી બધી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, જે શરીરને હેન્ડલ કરે છે, મગજ છે વગેરે જે છે, પ્રાય જ્યારે અમે લોકો ડિસેક્શન કરીએ ને એના કલર યલો હોય. હવે યલો છે. આચાર્ય ભગવાન શું કરે છે? અરિહંત ભગવાનની અનુપસ્થિતિમાં એમની જે ધુરા છે, શાસનની ધુરા છે, આચાર્ય ભગવંતોના હાથમાં હોય છે. તો એ જ વસ્તુ થઈને મગજ છે કે બીજી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, શું કરે છે? તમારા શરીરની જે ધુરા છે નાના, પણ એમના હાથમાં રહે છે. ઉપાધ્યાય ભગવંતો એમનો લીલો વર્ણ છે. હવે તમે જ્યારે પણ કોઈ તમારી આર્ટરીઝ જોશો કે તમારી જે પિત્તાશય છે વગેરે વગેરે જે ગ્રંથિઓ છે, એ તમે જોશો, એનું કામ શું છે? કે જે તમારા બોડીમાં જે પણ કોઈ ખોટા પદાર્થો, કચરો છે, એને કાઢવાનું, એટલે એને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ, શરીરથી દૂર કરવાનું કામ. ઉપાધ્યાય ભગવંતો શું કરે છે? તમને સાચું જ્ઞાન આપશે અને ખોટી વસ્તુથી તમને દૂર લઈ જશે. તમારા શરીરમાં જે પણ કોઈ શ્યામ વર્ણની વસ્તુઓ છે, જેમ કે ફેફસા છે વગેરે, ફેફસા જ્યારે કાળો, તે કાળા હોય. તો હવે સાધુ ભગવંતનો કાળો રંગ છે, સાધુ ભગવંત નહીં હોય તો આ શાસન છે, શ્વાસ લેશે કેવી રીતે? તો આ બધી વસ્તુ કેવી છે કે તમારું પોતાનું ચિંતન ઊભું થશે જ્યારે તમે ધ્યાન કરશો. અને ધ્યાન કરશો એમ એ વસ્તુનું ચિંતન તમારું પેદા થતું જશે ને. આ તો મેં તમને મારા ફિલ્ડના રિલેટેડ કીધું. બાકી સિદ્ધચક્ર ભગવંત એટલે તમે વાતો કરો, તમારા દિવસો જતા રહે, જિંદગીઓ જતી રહે. એટલી બધી મોટી વસ્તુ ને એટલી બધી ડેપ્થની વસ્તુ છે. એ વસ્તુ અલગ છે કે આ બધી વસ્તુઓ મારું ચિંતન છે. આને આ કોઈ શાસ્ત્રીય આધાર આને નથી, એટલે કદાચ ખોટું પણ હોઈ શકે. એ પણ હું પહેલેથી કહી દઉં છું. પણ જ્યારે અમે ધ્યાનમાં હું બેસું છું ત્યારે આ બધી અંતસ્ફૂર્ણ, આ બધી પ્રેરણાઓ મને થાય છે. અને આ બધા વર્ણોને હું આવી રીતે જોડું છું. એટલે બની શકે કે આ બધા વર્ણોના કંઈક બીજા પણ મિનિંગ હશે. તમને આચાર્ય ભગવંત કહેશે જે શાસ્ત્રીય હશે. મારી માટે મેં જે અનુભવ્યું છે એ આ છે. બહુ જ સરસ વાત કરી પારસભાઈ. અને જે મેં લેક્ચરના આરંભમાં કહ્યું હતું કે પારસભાઈ પોતાની એક અનુભૂતિને આધારે જે વાત કરે છે. એક તરફ એમને મળેલું બાહ્ય જ્ઞાન અને બીજી તરફ એમનાથી ઉપજતું આંતરિક જ્ઞાન, અને આ બંને જ્ઞાનના સમન્વય રૂપે એ ખૂબ જ સરસ રીતે આખી વાતને રજૂઆત કરી શકે છે. અને બેસ્ટ થિંગ, તમે બહુ કન્વિન્સિંગ શૈલીમાં વાત કરો છો, એટલે ખૂબ જ સર્વ કોઈને ગમે છે. ડોક્ટર પારસભાઈ, જૈન સાહિત્યના મંચ ઉપર તમે આવ્યા અને ખરા અર્થમાં તમે તમારા વિષયને બહુ સરસ રીતે ન્યાય આપો. તમે તમારા વિષયને પૂરેપૂરો પકડી રાખ્યો. એના કેન્દ્રથી તમે જરા પણ દૂર હટ્યા વગર એક સરસ આખું આપણે હોલિસ્ટિક હેલ્થ વિશે જે તમે વાત કરવા ધારતા હતા, એ સંપૂર્ણ રીતે આ વાત 2 વ્યાખ્યાનો દરમિયાન થઈ. અને તમારા એક ડિફરન્ટ એપ્રોચને કારણે, પ્રેક્ટિકલ એપ્રોચને કારણે અહીં ઉપસ્થિત સ્વાધ્યાયો લાભાન્વિત પણ થયા અને સર્વે કોઈએ પોતાનો ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે. ફરી પાછો અમે તમારો આભાર તો માનીએ જ છે, પણ ફરી પાછા તમને આ મંચ ઉપર બહુ જલ્દી બોલાવવાના અમારા પ્રયત્નો રહેશે. અને એ માટે તમારો સહકાર અમને મળી જ રહેવાનો છે એવી મને ખાતરી છે. તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને ઉપસ્થિત સર્વ કોઈ સ્વાધ્યાયો વતી પારસભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા વહેલા આપણે આ મંચ ઉપર પારસભાઈ મળી રહ્યા છીએ. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.